નરેન્દ્ર મોદીને ગિફ્ટ કરવી. વોટ વોઝ ધ એક્સપિરિયન્સ? એકચ્યુઅલમાં મને એવું કંઈ હતું નહીં, ખાલી અહીંયા સીએમ હતા ત્યારે મેં એક પેઇન્ટિંગ્સ બનાવ્યું હતું, તમે કદાચ જોયું તો ગુજરાતના હા, મેપમાં છે ગુજરાતનો મેપ છે. અને મેં એમને હાઇલાઇટ કર્યા છે. એકચ્યુઅલમાં હું પહેલા તમને મળીને જે મારું 3 દિવસનો થાક હતો ને, લાઈક ઉતરી ગયો. માઇનસ. એમની જે ઓરા, એમની જે પોઝિટિવિટી, લાઈક અદ્ભુત છે. કે ફર્સ્ટ ડે આઈ થિંક સો મને એવું લાગે કે 4 to 5 lakhsનું મારું સેલિંગ. મેં 70 જેટલા બચ્ચાઓ દત્તક લીધા એજ્યુકેશન માટે. પછી મેં એક વર્લ્ડ રેકોર્ડ કર્યો, લોંગેસ્ટ પેઇન્ટિંગ. એમાં 11,111 વુમન્સના ફેસ બનાવ્યા, એક્ઝેક્ટલી. બેટી બચાવો બેટી પઢાઓના નામથી. મેં મારા ઘરની નીચે કોવિડને લગતી 70 ફીટની મોટી રંગોળી છે, પેઇન્ટિંગ્સ કહેવાય, રોડ ઉપર ડામર ઉપર મેં કરી. મહિલા સશક્તિકરણનું બેસ્ટ ઉદાહરણ જો કોઈને સમજવું હોય ને તો એ આજનો પોડકાસ્ટ ખાસ જોજો. બિકોઝ આજના પોડકાસ્ટમાં એક છોકરી છે કે જે પોતે બિઝનેસ તો કરી જ રહી છે, પરંતુ પોતે સાથે પોતાની સ્કિલ પણ ફોલો કરી રહી છે. આજે પોતાની સ્કિલ વડે એક એવો બિઝનેસ સેટ કર્યો છે કે જેનાથી ઘણા બધા લોકોને રોજગારી પણ આપી શકે છે. અને શીખવા જેવી વાત તો એ છે કે માંડ ધોરણ 10 પાસ થતું હતું એ છોકરી આજે પોતાની સ્કિલ વડે ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. ખૂબ નાની ઉંમરે બિઝનેસ અને સામાજિક ક્ષેત્રે સફળતા મેળવેલ વ્યક્તિ સાથે પોડકાસ્ટ કરવું એ અમારા માટે એક લાહવો હતો. એન્ડ એન્જોય ધ પોડકાસ્ટ વિથ सूरत को खूबसूरत बनाने वाली वन एंड ओनली मित्तल सोजित्रा ऑन स्किल जॉबी शो, क्योंकि ये स्किल का मामला है. આપણે એકદમ બિંદાસ થી ચાલુ કરીએ. આની અંદર કોઈ આ પોડકાસ્ટ ની અંદર કોઈ કટ પણ નહીં આવે. રેડી? ઓકે. સો ધીસ ઇઝ યોર સેકન્ડ પોડકાસ્ટ, રાઈટ? યસ. ઓકે. અમારા પોડકાસ્ટની અંદર અમે ઇન જનરલ પેલો ક્વેશ્ચન આવો જ લોકોને પૂછતા હોય કે વોટ ઇઝ યોર સ્કિલ બિહાઇન્ડ ધ સક્સેસ. બટ સ્કિલ તમારે અમે હમણાં હાથમાં જ જોયું કેટલું પણ કલા લખેલું છે. ઓકે. પણ અમને ખબર છે કે તમારું જે આર્ટ છે એ માત્ર સુરતના લોકો જ નહીં, નવસારી, અમદાવાદ, રાજકોટ આ બધા લોકોને તમે તમારી કળાથી પ્રભાવિત કરી દીધેલા છે. પણ મારે ક્વેશ્ચન એવો છે કે આ સ્કિલ ડેવલપ કઈ રીતે થઈ? એકચ્યુઅલમાં એવું હોય ને કે બધા એવું કે આર્ટ છે ને એ બચપનથી કોઈના મતલબ કા મધર્સ કા ફાધર્સમાં હોય યા પછી કોઈ ફેમિલીઝમાં કંઈક કનેક્ટિવિટીઝ હોય. લાઈક મારે તો કોઈ છે જ નહીં, દૂર સુધી કોઈ નથી, આર્ટમાં જ કોઈ નથી, કોઈ જ નથી. અને આર્ટ એ પહેલા આઈ થિંક 15 વર્ષ પહેલા શું છે કોઈને ખબર જ નથી. પણ એક ઝગમગ પૂર્તિ જે સેટરડે ના આવતી, છેલ્લે જે કાર્ટૂન્સ દોરેલા પછી હોય, કાર્ટૂન્સ હોય સ્ટોરી બોર્ડ, કલર્સ કરીને પછી મોકલવાનું, આપણે જે એડ્રેસ આપ્યું હોય કુરિયર્સ કરવાનું. એક્ઝેક્ટલી. લાઈક એ જર્ની મારી સ્ટાર્ટઅપ થઈ છે. મને પણ નથી ખબર કે હું આટલું સારું ડ્રોઈંગ અને કલર ફિલઅપ કરી શકું છું. પછી એવી રીતે મારા 3 થી 4 વર્ષ મારા આવી રીતે જ ગયા. અને આ કયા વર્ષની વાત છે? 2000? આઈ થિંક સો હું ત્યારે 4 યા 5 સ્ટાન્ડર્ડમાં. ઓકે. અને પછી પપ્પા મમ્મીને એવું થયું કે ડ્રોઈંગ સારું છે તો આપણે કે ક્લાસ કરાવીએ. ત્યારે એક સર હતા, એટલે એકચ્યુઅલમાં એ મારા ઘરે પહેલા આવતા સેટરડે સન્ડે ક્લાસ કરાવવા માટે. એટલે 2 થી 3 વર્ષ મેં નોર્મલી એ રીતે ક્લાસ કર્યા. પણ કહેવાય ને કે ભણવું ગમતું જ નહીં પહેલા. અને મારી બધી જ બુક્સમાં ડ્રોઈંગ જ હોય. કઈ પણ બુક્સ હોય એમાં કઈ ને કઈ હું ડ્રોઈંગ મારું ચાલતું જ રહેતું હતું. પણ એક ઇન્ટરેસ્ટ નહોતું, કંઈક કરવું તો પણ ઇન્ટરેસ્ટ હતું જ નહીં બિલકુલ. ભણવામાં ઇન્ટરેસ્ટ? યસ, બિલકુલ નહીં. એકચ્યુઅલમાં હું 10th મતલબ આમ માંડ પાસ થઈ ગઈ છું, એવું છે. ખાલી પાસ કરવાનું હતું. તો તમારું અલ્ટિમેટ એજ્યુકેશન ક્યાં સુધીનું? 10th સુધી જ છે. 10th સુધી જ છે. એટલે 11th 12th મેં કર્યું નથી. ઓકે.
પછી એવું હતું માઇન્ડસેટ હતું 8th કે મારું 10th મને ગમે એમ કરીને મારે કમ્પ્લીટ કરવાનું છે. 10th પછી મારું ડિપ્લોમા જશે. ઓકે. એકચ્યુઅલમાં ફાઇન આર્ટ્સ ડિપ્લોમા થઈ શકે. હા, થઈ શકે. તો પપ્પા કે આપણે 10 તો પાસ કરવું જ પડશે ગમે એ હાલતમાં એમ. તો એમથી એમ કરીને પાસ તો થઈ ગયા. પછી 10 પછી અમે લોકો એડમિશન્સ લેવા માટે અમે લોકો એપ્લાય કર્યું. એટલે અમદાવાદ અમે લોકો ઇન્ટરવ્યૂ હતું ફાઇન આર્ટ્સ માટે. તો અમે લોકોએ પછી ત્યાં કર્યું અને ત્યાંથી મને નંબર્સ ના લાગ્યું એટલે મારું વિદ્યાનગર ફાઇન આર્ટ્સ થયું 5 વર્ષ. એટલે જે મારી જર્ની સ્ટાર્ટઅપ છે ને એ આમ જોવા જઈએ ને તો એક વિદ્યાનગરથી સ્ટાર્ટઅપ થઈ છે. ઓકે. અને એ બહુ અજીબ મતલબ લાઈક તમે 10મું ભણતા હો ત્યારનું કલ્ચર આટલું બહુ ડિફિકલ્ટ હતું. અત્યારથી એના કરતાં તો બહુ જ વધારે, કારણ કે સ્માર્ટફોન પણ નહોતા. એટલે કે તમારે શું કરવું છે, શેમાં જવું છે, લાઈક તમે ડિસાઇડ કરી જ ના શકો, કારણ કે એમાં આટલા બધા ઓપ્શન્સ હોય છે કે આમાં શુંમાં મતલબ આપણે એજ્યુકેશન એ કરી શકે. કારણ કે પેઇન્ટિંગ્સમાં છે ને 3 સબ્જેક્ટ્સ આવે. એક પેઇન્ટિંગ્સ, એક એપ્લાઇડ આર્ટ અને એક સ્કલ્પચર્સ. ઓકે. તો એકચ્યુઅલી મને પેઇન્ટિંગ્સમાં જવું હતું અને મારું એડમિશન હતું એપ્લાઇડ આર્ટમાં. ઓકે. અને એ મને 1 યર પછી ખબર પડી. આ 3 નો તમે ડિફરન્શિએટ બતાવી શકો કે શું અલગ શું છે? મારા માટે તો હજુ પણ સેમ જ છે. પેઇન્ટિંગ્સ એવું છે કે તમે ખાલી પેઇન્ટિંગ જ તમારું ત્યાં કરાવી શકે. એપ્લાઇડ આર્ટ એવું છે એજ્યુકેશન 5 વર્ષનું કે ભાઈ તમે જે ગ્રાફિક્સ ડિઝાઇનિંગ, લોગો ડિઝાઇનિંગ, સ્ટેશનરી વર્ક જે પણ આવે ને એ તમને શીખવાડે. મતલબ બધી જ વસ્તુ. અને સ્કલ્પચર્સ જે આપણે બધી મૂર્તિઝ ને સ્કલ્પચર્સ મોટા જોતા હોય એવી રીતે હોય છે. એટલે લાઈક 1 યર તો બધાને સાથે જ ફાઉન્ડેશન હોય એ કરવાનું હોય. એટલે કેવું કે 1 યર પછી ખબર પડે કે અચ્છા મેં તો આમાં એડમિશન લીધું હતું, આવું હતું. અને પણ જે પણ લીધું હતું એ બહુ બેસ્ટ હતું. ઓકે. કે હું મારું બી ક્લાસ જોઈન કરતી હતી, પેઇન્ટિંગ વાળા ક્લાસમાં પણ બેસતી હતી અને સમટાઈમ્સ હું સ્કલ્પચર્સમાં પણ જતી. બીકોઝ આર્ટ સાથે લગાવ હતો. એટલે હું બધું જ મતલબ એમ ફાઇન્ડ આઉટ કરતી હતી. એટલે એક સમય હોય ને કે ભાઈ તમારે કંઈક કરવું છે. એટલે વિદ્યાનગર લાઈક અલગ જ હતી, નગરી જ આખી અલગ છે. અને હજુ છે જ. હા, બટ હવે એક આખા અલગ ઝોનમાં આવી ગયું છે. પણ જે અમારા ટાઈમ હતું એ લાઈક બહુ ડિફરન્ટ હતું. લોકો એવું કહેતા વડોદરાને સંસ્કારી નગરી અને આણંદ છે તો એ વિદ્યાનગરને વિદ્યાની નગરી જ કહેતા. હા, એટલે બહુ મતલબ અલગ વસ્તુ હતી. પછી કેવું કે નવા ત્યાં લોકો મળ્યા, નવા એક્સપિરિયન્સો થયા કે આવા લોકો હોય છે. કારણ કે આપણે 10 અહીંયા કર્યું હોય ને કાઠિયાવાડીથી બિલોંગ કરતા હોય એટલે કેવું કે પર્ટિક્યુલર્સ આપણે બહુ ઓછી જગ્યા પર ત્યારે ફરતા હોઈએ. એક્ઝેક્ટલી. એટલે બહુ વધારે ખબર ના હોય કેવા લોકો હોય, આ તે ટ્રેનમાં અપડાઉન્સ મતલબ સેટરડે સન્ડે હોય આ બધી વસ્તુના. એટલે લાઈક અલગ વસ્તુ હતી એમ જોવાની બી એ હતી. અને કે શું હોય આ તે બધું બહુ અલગ આમ વે હતો. 1 થી 2 મહિના મારા મસ્ત ગયા. પછી મારે નતું કરવું ફાઇન આર્ટ્સ પણ નહીં. મને રહેવું જ નહોતું એકચ્યુઅલી. ત્યાં પણ એક્ઝામ સિસ્ટમ ના, એક્ઝામ મતલબ એવું લાઈક કેવું કે ઘર બહુ યાદ આવતું હતું અને પપ્પાએ બી જબરજસ્તી બી મને ત્યાં મોકલી હતી. મતલબ લાઈક મારા પપ્પાનું એવું હતું, આમ જોવા જઈએ તો આખી મારી લાઈફની પાછળ બેક સપોર્ટ મારા ફાધર જ છે. હું ગમે તે મૂડમાં હો, ગમે તેવી હાલતમાં હો, તો એ મારું બેક સપોર્ટ એમ. કે ભલે એની પાસે એજ્યુકેશન નથી પણ એને કેવું ને કે એને બહુ જ એમ કે ભણાવવાની તો બહુ જ હતી પહેલેથી એમ કે મારા છોકરાને કંઈક બનાવવું છે એમ. પૈસા હતા નતા એ તો બહુ અલગ વસ્તુ છે એમ. પણ એમનું પહેલેથી એમ હતું કે નહીં તું કંઈક કર એમ. એટલે કેવું કે પછી મેં કીધું કે પપ્પા હવે મને અહીંયા નથી રહેવું, લઈ જાઓ અહીંયા એમ. તો કે હું લઈ જઈશ પણ હું તને બીજા કોઈ જગ્યા પર હું તને કામ માટે બેસાડીશ, હું તને હવે નહીં ભણાવી શકું એમ. ખર્ચો પણ થયેલો હોય. ખર્ચો મતલબ નોમિનલ ખર્ચો, એટલો બધો કારણ કે ગવર્મેન્ટ હોય એટલે કે તમારું એટલે એટલો બધો કોઈ ખર્ચો નહીં. પણ હા એક છે કે આર્ટ ફિલ્ડમાં જે ફીસ કરતા અલગ ખર્ચા વધારે થાય. જે કલર્સ છે, કેનવાસ છે, આ તે. પણ એ બધી બી મેનેજ કરવું, ઘરેથી બી ઓછા પૈસા માંગીને બધી વસ્તુઓની મેનેજ કરવું બહુ અલગ વસ્તુ હતી. અને કહેવાય ને કે હું આર્ટ તો આપણે કોલેજમાં શીખવાડતા જ હોય પણ એક્સ્ટ્રા આપણે નોલેજ ક્યાંથી લેવું ને એ મારામાં પહેલેથી હતું જ એમ. કે કોઈ બી સર કે કોઈ બી એનું પોતાનું કંઈ બી કામ કરતા હોય ને તો લાઈક અમે જોઈ લઈએ કે કેવી રીતે કરે છે, શું કરે છે. એટલે પછી મારી રૂમ પર આવીને અમે લોકો એ વર્ક કરતા. એટલે એ આખી જર્ની એ બહુ અલગ હતી. અને જે મારું પાછું આવવાનું એ હતું અને પાછું મને સમજાવવામાં આવ્યું કે નહીં તને રહેવું જ પડશે, થોડો ટાઈમ હજી આ કર.
કારણ કે તારી લાઈફ બનશે, જે સ્ટ્રગલ હોય 5 વર્ષ હોય, તું આમાંથી કંઈક અલગ જ રીતે બહાર આવીશ આ તે વોટ એવર. મતલબ એક મારા જીજુ હતા, એ પોતે ફાઇન આર્ટ્સ કર્યું હતું ભરૂચ, ઓકે. એટલે એના રેફરન્સથી હું આ બધું થોડું થોડું કરતી હતી. અને એ આર્ટને સમજી શકતા હતા યસ, એટલે એક્ઝેક્ટલી. આપણા ફેમિલીમાં એક જે કહેવાય ને કે બહુ, એને તો મારાથી બહુ વર્ષો પહેલા એમને ફાઇન આર્ટ્સ કર્યું હતું એમ, એટલે એની પાસે તો બહુ બધું સારું નોલેજ હતું. એમને બી મને ઘણું બધું સમજાયું કે તને આ વસ્તુ તને પછી રિયલાઇઝ થશે એમ. પણ તો પણ આમથી આમ કરી કહીને છેલ્લે 5 વર્ષ તો કાઢ્યા મસ્ત રીતે. એક્ઝિબિશનની શરૂઆત તો એકચ્યુઅલી મારું કોલેજ પતી એની પહેલાથી જ શરૂઆત થઈ ગઈ છે. જે તમારા આર્ટ ફોર્મ હતા એને પ્રેઝન્ટ કરતા હતા. હા, પેઇન્ટિંગ્સ ફોર્મ, મતલબ હું પેઇન્ટિંગ્સ પણ કરતી, મારું અપ્લાઇડ આર્ટ તો હતું જ, પણ હું સાઈડમાં મારા રૂમ પર, હું ઘરે મતલબ ત્યાં જ્યાં પણ રહેતી ત્યાં હું પેઇન્ટિંગ્સ પણ કરતી. એટલે આઈ થિંક સો મારું 3rd યા 4th યરમાં મેં મારા પેઇન્ટિંગ્સ ખાસું બધું કલેક્શન કર્યું હતું, અને ફોટોગ્રાફીનું, અને એનું મેં ફર્સ્ટ એક્ઝિબિશન નાનપુરા કર્યું. શરૂઆત કરી કે મારે કંઈક એક્ઝિબિશન કરવું છે. એક્ઝિબિશન નામ છે ને 15 વર્ષ પહેલા બહુ અજીબ નામ હતું. અને હજુ ઇવન ઘણા લોકો જે બિઝનેસ કરવા માંગે છે એમને કહીએ ને કે એક્ઝિબિશનમાં પાર્ટિસિપેશન કરવું કે, તો એક્ઝિબિશન એમને કંઈક અલગ જ વર્ડ લાગે છે. કારણ કે આપણે કહેવાય ને કે હવે સાવ ઝીરો કરી દીધું છે એક્ઝિબિશન. એકચ્યુઅલી બહુ મસ્ત નામ છે એક્ઝિબિશન, લાઈક બહુ વ્યવસ્થિત થતું હોય છે. પણ હવે જે બધા એક્ઝિબિશનો થવા માંડ્યા છે, ક્લોથિંગના, જ્વેલરીના, મતલબ A to Z એક્ઝિબિશનો થાય છે. એને એક્ઝિબિશન કરતા મેળો કહી શકીએ, યા, જાહેર સેલ્સ. યસ, હા. એટલે બહુ અજીબ, મતલબ લોકોને થતું કે આ શું એમ. અમુક લોકોને તો બોલી પણ નતા શકતા, એટલે અમે શુદ્ધ ભાષામાં બોલીએ કે ચિત્ર પ્રદર્શન. મસ્ત વર્ડ આપી દીધો, ચિત્ર પ્રદર્શન. એટલે મારું જે ફર્સ્ટ બેનર હતું ને, એટલે પહેલા મેં ઇંગ્લિશ વાળું પણ લગાવ્યું અને એક ગુજરાતી વાળું પણ લગાવ્યું કે ભાઈ ચિત્ર પ્રદર્શન છે એમ, લાઈક. એટલે અને આર્ટ વસ્તુ કેવી છે, કોઈની નીડ નથી ફર્સ્ટ ઓફ ઓલ. યસ, કે એ શોખની વસ્તુ છે. તમારી પાસે 100 પેઇન્ટિંગ્સ છે, તમે એક્ઝિબિશન કરો છો, તો એમાંથી 5 જ લોકો એવા હશે કે તમારા પેઇન્ટિંગ્સને સમજશે અને લઈને જશે, કે જેને શોખ છે. બાકી એ કોઈની નીડ નથી. એટલે એ આ વસ્તુને પ્રેઝન્ટ કરવી, આ વસ્તુને સમજાવી, લાઈક અલગ લેવલનું કામ હતું. કારણ કે એ આપણા કાઠિયાવાડી લોકોને જે બોલાવે એક્ઝિબિશનમાં, પહેલા તો મને કોઈ ખબર નથી કે મારે કોને બોલાવવા, કેવા લોકો આવવા જોઈએ આમાં, અને હું કેવી રીતે એક્સપ્લેન કરું કે આ આર્ટ શું કહેવા માંગે છે. હા, કંઈ જ નહીં, મને કોઈ નોલેજ નહીં. એટલું મોટું એક્ઝિબિશન મેં કરી દીધું. અને પછી મારા દાદા દાસ દિલિયા છે, જેમનું હિન્દ ચેનલ્સ છે. ઓકે. તો એમને હું ઇન્વિટેશન આપવા ગઈ એક દિવસ પહેલા કે ભાઈ મારું આવી રીતનું એક્ઝિબિશન છે, અને આવી રીતે મેં સમજાવ્યું. તો લાઈક બધાને કંઈક અલગ જ લાગતું હતું કે શું હશે આ. અચ્છા. એટલે એ બી એ લોકોને કહું ને, હું સમજાવવું એટલે બહુ અઘરું છે. પેઇન્ટિંગ્સ એ ટાઈમમાં સમજાવવું એટલે બહુ ડિફિકલ્ટ વળી. અત્યારની જનરેશન મોબાઈલ વડે જેટલી અપડેટ થઈ છે, એટલે આ જે આપણે વાત કરીએ છીએ મોબાઈલની જનરેશનની પહેલાની બધી વાતો છે. એટલે ન તો સ્માર્ટફોન નતા, લાઈક પેલા જે નોકિયા વાળા ફોન્સ આવતા હતા ને, લાઈક એ જ ફોન હતા. એટલે કેવું કે પછી દાદાએ કીધું કે આ તો બહુ ફાઇન છે, અને પોતે મતલબ એટલા એક્ટિવ હતા, કારણ કે પોતાની ન્યૂઝ ચેનલ્સ છે, એટલે બહુ સારી રીતે એક્ટિવ હતા. તો એ કે આમાં તો તું કોને કોને બોલાવે છે. મેં 2 થી 3 લોકોને જ બોલાવ્યા હતા ઇનોગ્રેશન્સ માટે, જે મારું ફર્સ્ટ એક્ઝિબિશનમાં. પણ એમને રાતોરાત આખું મારું ઇન્વિટેશન જ ચેન્જ કરી દીધું. કે જે ડાયમંડ્સના બધા ટોપ લેવલ્સના લોકોને બોલાવ્યા, બિલ્ડર્સ લોકોને બોલાવ્યા, એસએમસી માંથી જ્યારે મેયર્સ હતા એ બધાને ઇન્વાઇટ કર્યા. કોણ મેયર હોય, શું હોય, લાઈક કશું જ ખબર નથી, એક્ઝેક્ટલી કંઈ જ નહીં એમ. પણ એ મારો જે ફર્સ્ટ ડે ઇનોગ્રેશનનો હતો, અને એ બધા આવ્યા, શું બોલું, કંઈ નોલેજ નહીં, કોઈ મતલબ પ્રિપેરેશન્સ નહીં, કંઈ જ નહીં. એક્ઝિબિશન ઓપન કર્યું. જે મારા પેઇન્ટિંગ્સ 1 by 1 જે સેલ થતા ગયા, અમે લોકોએ કહ્યું ને એકચ્યુઅલમાં જે પેઇન્ટિંગ્સ હોય ને, જે બી સેલ આઉટ થાય ને, તમે રેડ બિંદીઝ લગાવી, આ એક હોય. યસ, અમે પણ જોયું છે. આપણે વનિતા વિશ્રમમાં કોઈ પણ એક્ઝિબિશન્સમાં હોય ને, તો તમને ખબર પડે કે આ સેલ આઉટ છે.
એટલા બધા ખાસા બધા પેઇન્ટિંગ્સ ને રેડ બિંદીસ લાગે કે ફર્સ્ટ ડે આઈ થિંક સો મને એવું લાગે કે 4 to 5 lakhs નું મારું સેલિંગ હતું ફર્સ્ટ એક્ઝિબિશનમાં ફર્સ્ટ એક્ઝિબિશન અને ફર્સ્ટ ડે. કારણ કે મેં પછી એવું રિયલાઇઝ કર્યું કે જે એક્ઝિબિશનનો ફર્સ્ટ ડે ઇનોગ્રેશન્સ ન હોય ને એ જ મસ્ત સટ્ટાવાળો હોય. હા પછી તો બધા લોકો પછી તો જોવા બધા જ આવે છે. નોર્મલી આવતા હોય આ તે, અને ત્યારથી મને ખબર પડી કે આ એક્ઝિબિશન ને વાવા વાળાને નહીં બોલાવો. એક્ઝેક્ટલી જેમની જરૂરિયાત છે, ટાર્ગેટેડ જે ઓડિયન્સ. એકચ્યુઅલમાં જે લોકો પરચેસ કરી શકે છે એને 20-25 હજારથી કોઈ લેવા દેવા જ નથી, એવા લોકોને જ ટાર્ગેટ કરવાનું. અને ઘણા બધા આર્ટિસ્ટ એવા હોય છે કે એના પોતાના એક્ઝિબિશનમાં બહુ સારા સારા લેવલના આર્ટિસ્ટ લોકોને બોલાવે કે એ જોવે એનું આર્ટ અને લાઈક હા આવું છે, આમ કર્યું છે, તેમ કર્યું છે. પણ મને શું હતું, મને ત્યારથી પહેલેથી એવું હતું કે મારે વાવા નથી કરવું, મને પૈસા પણ જોઈએ છે. બીકોઝ એ તો હા, એ મારી ફર્સ્ટ નીડ હતી. પણ એ જે મારું એક્સપિરિયન્સ 7 દિવસનું એક્ઝિબિશન હતું, લાઈક બધા લોકો આવ્યા, કેવી રીતે એક્સપ્લેન કરવું, કંઈ હતું ને હું શું બોલું છું, લાઈક મને પણ નથી ખબર કે આ પેઇન્ટિંગ શું કહેવા માંગે છે, મને એકચ્યુઅલમાં નથી ખબર. આ છે રેડ બિંદી લાગી ગઈ છે, જોઈ લો. એટલે એવું કહેવાય ને કે ભાઈ કોઈ બી મતલબ એનિમલ્સના કોઈ પેઇન્ટિંગ્સ હોય તો હું કંઈક અલગ જ વેમાં દર્શાવી દઉં. પછી ઘોડાના પેઇન્ટિંગ્સ હોય તો હું વાસ્તુ જ બતાવી દઉં કે અચ્છા આ તમે આવી રીતે મૂકશો તો આવી રીતે વાસ્તુ થશે. લાઈક મને કઈ જ નોલેજ નહીં, પણ છતાં પણ આપણે એક શુદ્ધ ભાઈ કે ઢાંકણીમાં કેવી રીતે ઉતારવા એ સ્કિલ જો તમારામાં આવી ગઈ ને, સેલિંગ સ્કિલ તમારી પાવરફુલ પહેલા દિવસથી જ થઈ ગઈ. પણ ખબર નહીં મારી ગોડ ગિફ્ટ હશે, મે બી કદાચ, કારણ કે અત્યાર સુધીનો મારો રેકોર્ડ છે કે હું ગમે ત્યાં ગઈ હોઉં મારું ફર્સ્ટ કઈ બી ઇવેન્ટ માટે કે કઈ મતલબ કામ લેવા માટે, પણ હું ત્યાંથી 2 કામ તો લઈને જ આવું. એક્ઝેક્ટલી. એટલે લાઈક આ બધી વસ્તુઓ છે ને, તમને એક સમય, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ, એ બધી વસ્તુ બહુ મેટર કરે. ઓકે. અને એક પાછળથી ખાલી પુશ કરવા વાળા કોઈ બી હોય ને, એટલે પછી તમે દુનિયા જીતી. એક્ઝેક્ટલી. અને પુશ કરવામાં તો તમારા ફાધર તમારી સાથે. એટલે કેવું કે એ લોકો માટે બી ફર્સ્ટ યર તો બહુ આમ ડિફિકલ્ટ હતું કે શું કરે છે, કેવી રીતે કરશે આ તે, પણ ધીમે ધીમે બધું સ્ટાર્ટઅપ થઈ ગયું ને મસ્ત થઈ ગયું. એટલે એક્ઝિબિશન મારા માટે ફર્સ્ટ એ હતું ને, લાઈક અદ્ભુત હતું. અને પેલું કહેવાય ને કે જ્યારે તમારા હાથમાં પૈસા આવે ને એટલે ગમે ત્યાંથી કોન્ફિડન્સ આવી જાય. તો અરે જબરજસ્ત કોન્ફિડન્સ, કારણ કે તમને કોઈ ખબર જ નહીં કે હું આટલું કમાઈ શકું છું, હું આટલા લેવલ સુધી હું જઈ શકું એમ છું. પછી અગેન મારું એક્ઝિબિશન અહીંયા સુરત થયું, પછી મને એટલો કોન્ફિડન્સ આવે કે તો અમારે બોમ્બે એક્ઝિબિશન કરવું છે. બોમ્બે જોયું નતું. ઓકે. કેવી રીતે જવું, શું, અને અમે લોકો ફરવા ગયા પણ બહુ નાના હતા ત્યારે એમ. પણ મેં પહેલા અહીંયાથી ઓનલાઈન મેં બધું જ સર્ચ કર્યું, ક્યાં ગેલેરીઝ છે, શું છે, કેવી રીતની છે. પછી આખું લિસ્ટ કઢાવ્યું એનું. અહીંયાથી ટ્રેનમાં નીકળી ગઈ સવારની, ત્યાં 2 દિવસ રહી, ફૂલ ડેઝની ટેક્સી કરાવી લો અને બધી ગેલેરી વિઝિટ કરું કે શું છે, કેવી રીતે છે આ તે. પછી એ બધું મારું થઈ ગયું. પછી પપ્પાને લઈને ગઈ કે ભાઈ આવી રીતની ગેલેરી મેં સિલેક્ટ કરી છે 3 days માટે, કારણ કે ત્યાં રેન્ટ પણ બહુ વધારે હોય એક દિવસના. પછી એ જે ત્યાં હું કોને બોલાવીશ શું, પછી ડાયરેક્ટ ત્યાં ટાર્ગેટ કર્યું કાઠિયાવાડી લોકો જે ડાયમંડ્સમાં ત્યાં ઓલરેડી છે. એક્ઝેક્ટલી. અને હાલમાં પણ છે. એટલે એક જ ફેમિલીને મેં ટાર્ગેટ કર્યું. એમાંથી પછી વે બધા ઓપન થતા ગયા અને એ મેં એક્ઝિબિશન સેકન્ડ મેં બોમ્બે કર્યું. આટલા બધા એક્ઝિબિશન કર્યા છતાં જે તમારા પ્રોફાઇલ પિક્ચરની અંદર છે નરેન્દ્ર મોદીને ગિફ્ટ કરવી, વોટ વોઝ ધ એક્સપિરિયન્સ? એકચ્યુઅલમાં મને એવું કંઈ હતું નહીં, ખાલી અહીંયા સીએમ હતા ત્યારે મેં એક પેઇન્ટિંગ્સ બનાવ્યું હતું, તમે કદાચ જોયું તો ગુજરાતના મેપમાં છે અને મેં એમને હાઇલાઇટ કર્યા છે. એ જ્યારે સીએમ હતા ને ત્યારે મેં બનાવ્યું હતું. પછી હું જે મળી છું ને એ 10 year પછી મળી છું. આપણે ખાલી બનાવીને મૂકી રાખ્યા. એ પેઇન્ટિંગ્સ મને આપવું તો હું એકવાર હું ગાંધીનગર પણ ગઈ, હું જેવી એન્ટર થઈ એવું સર નીકળી ગયા. ઓકે. અને અહીંયા બહુ બધી વાર આવ્યા ફંક્શન્સમાં કે બીજેપી થી લઈને કોઈને કોઈ ઇવેન્ટ થતી હોય તો બહુ બધી વાર આવે. પણ લાઈક મેં એવું ડિસાઇડ કર્યું હતું કે હું મળીશ તો પર્સનલી મળીશ. એક્ઝેક્ટલી. હું કોઈ ફંક્શનમાં નહીં મળું કે હું એક પેઇન્ટિંગ્સ આપી દઉં ને ચલો ભાઈ બાબા ટાઈટે નીકળી જાઉં. ખાલી ફોટો પડાવવા માટે મને નહોતું કરવું. પછી પેઇન્ટિંગ મસ્ત પડ્યું હતું, એમ જ પડ્યું હતું. કોઈ એ હતું નહીં કે ભાઈ ક્યારે મળીશ. બહુ ટ્રાય મેં કરી કે ભાઈ ચલો મળીએ આ તેમ. પછી મારા પેઇન્ટિંગ્સ તો ઓલરેડી ચાલતા હતા અને મારી પાસે એક પેઇન્ટિંગ્સનો ઓર્ડર આવ્યો રમેશભાઈ ધડુક, જે પોરબંદરના સંસદ છે. ઓકે. એમનું મેં એક પેઇન્ટિંગ્સ બનાવ્યું. પછી એમને મારું પેઇન્ટિંગ્સ બહુ ગમ્યું કે આ લાઈક કોણે બનાવ્યું છે. બીજા ભાઈએ મને ઓર્ડર આપ્યો હતો. પછી એ ભાઈ મને એમના ઘરે લઈ ગયા
અને કે આ બેન છે એમણે બનાવ્યું છે કે લાઈક આમ કંઈક કહેવાય ને કે અમે લોકો મંત્રમુગ્ધ થઈ ગયા પેઇન્ટિંગ્સમાં અમે ગુજરાતી લોકો ભાષામાં જીવ કહીએ. ભરીએ. હા જે બી લોકો અમને લોકો એક આપે ને કામ કે જેનો બચપનના ફોટોઝ હોય કે પછી કોઈ બા દાદાના ફોટોઝ નાના હોય અને મોટા જ કરવા પડે કારણ કે પેઇન્ટિંગ જ કરી શકે. એક્ઝેક્ટલી. તો એ અમે લોકો જે મેં એના પેઇન્ટિંગ્સમાં કહેવાય ને કે બોલતું પેઇન્ટિંગ લાઈક એ પેઇન્ટિંગ્સ મેં એને આપ્યું નથી કે કંઈક અલગ જ હતું એમ. તો એ કે મેં કીધું મને સર એકવાર મળવું છે મોદી સાહેબને. એમણે મને પછી 2 થી 3 પેઇન્ટિંગ્સના ઓર્ડર આપ્યા અમિત શાહથી લઈને બધાના. Okay. એમણે પોતે પછી ગિફ્ટ કર્યા હતા મારી પાસે બનાવીને. અચ્છા, તો મેં એ પણ ખાલી- પેઇડ વર્ક. હા, મેં ખાલી એકવાર કીધું કે મને મળવું છે બસ. એ કે સારું હું વાત કરું છું. તો ચાલતું તો આવી રીતનું મળવાનું આ તે કે ભાઈ થશે તો જવાનું તો પછી કઈ નહીં એમ. તો એકવાર અંકલનો ફોન આવ્યો કે ભાઈ તારી ડેટ લીધી છે તો કદાચ જવાનું થશે. આઈ થિંક આ શ્રાવણ મહિના જે હું શ્રાવણ મહિનામાં જ મળી હતી એમને. શ્રાવણ મહિના હતો અને ફર્સ્ટ ટાઈમ મને કોલ આવ્યું કે ભાઈ આપણે 3 or 4 days પછી જવાનું થશે એટલે પ્રિપેરેશન્સમાં તમે રહેજો. એટલે મારું એક પેઇન્ટિંગ્સ પછી એક ફોટો ઇઝ એમનો બહુ વાયરલ થયો હતો જે ગંગા કિનારે જે એમનો આરતી કરે છે. તો એ ફોટો અને એક શ્રાવણ એ સોલ બહુ જ વધારે એ કરે છે. તો એમાં એક શિવજી વાળું અને શ્લોક લખીને મેં એક સોલ રેડી કરી હતી. તો આ વસ્તુ હું લઈને ગઈ હતી મારું દિલ્હી. બટ મને એટલું આમ પ્રાઉડ ફીલ થાય કે સીએમ કરતા હું પીએમ બન્યા પછી હું ગઈ ને લાઈક મારા માટે એટલે મેં એવું લાઈફમાં મેં સાથે ઘણી વાર થયું છે કે જે પણ થાય ને જે સમયે ના થયું હોય ને એ આવનાર સમય બહુ સારું થવાનું. ટ્રુ. મારી સાથે ઘણી બધી વસ્તુ એવી બની ચૂકેલી છે કે જે વસ્તુ એટ ધ ટાઈમ નથી થયું ને એ પછી મારું બહુ એટલે બહુ પોઝિટિવ વેમાં ગયું છે. જ્યારે એ સિચ્યુએશન ની અંદર કે સર્કમસ્ટન્સીસ ની અંદર હોય ત્યારે એવું લાગે કે શીટ યાર આ થઈ ગયું તો સારું હતું બટ સમહાઉ એ ક્યારેક ને ક્યારેક આવે. હા, દિલ્હી હું અહીંયાથી સુરત થી એરપોર્ટ જવા માટે નીકળું છું અને એરપોર્ટમાં મારી ફ્લાઇટ છે મતલબ બોર્ડિંગ પાસ થઈ ગયું છે ને અંકલનો ફોન આવે છે કે દિલ્હીમાં 2 થી 3 દિવસનું હમણાં બંધ છે. ત્યારે કાશ્મીરની પેલી 71 વાળી હા 370 ની કલમ થયેલું. તો એ એના લીધે બધું મતલબ થોડું તોફાન ને બધું ચાલે છે. તો મેં કીધું હું તો આજે રાતે હમણાં 1 કલાકમાં તો દિલ્હી પહોંચી જઈશ મેં કીધું એમ. તો કે કઈ નહીં તો પછી ગુજરાત ભવનમાં 3 days રહી. કારણ કે એકચ્યુઅલમાં મતલબ હતું જ નહીં મળવાનું. મને એમ હતું કે હવે આ વખતે પણ નહીં થશે, હવે નેક્સ્ટ ટાઈમ પાછું કંઈ કરશું એમ. તો 3 days તો હું પાછી ત્યાં સ્ટીલ હતી દિલ્હી અને મારું સેકન્ડ ડે હું નીકળી જવાની હતી. તો રાત્રે મેસેજ આવે છે 11 વાગે કે ભાઈ તમારી એપોઇન્ટમેન્ટ કાલે કન્ફર્મ કરી છે. અરે મેં કીધું લાઈક એ જે હતું ને લાઈક મારા માટે ક્રિકેટ રમવા માટેનો જે કોલ આવે એના જેવું એક ફીલિંગ થાય. એક્ઝેક્ટલી. કારણ કે એવું હતું ને મને પહેલા એવું હતું કે જસ્ટ લાઈક મને મળવું છે, ગિફ્ટ આપવું છે, ધેટ્સ ઇટ, પતી ગયું, ખતમ. એક એમ પહેલેથી મને ગમે એમની જે બી સ્પીચ હોય કે એની જે ઓરા છે આ તે લાઈક બહુ નેક્સ્ટ લેવલની છે એમ. અને રાત્રે 11 વાગે મારું કન્ફર્મેશન થયું કે કાલે મળવાનું છે અને 12 વાગે પાછા એવા ન્યૂઝ આવે છે કે ત્યારે આ લેડી બીજેપીના જે એક્સપાયર થઈ ગયા સ્વરાજજી. હા, તો એ રાત્રે 12 વાગે મેસેજ આવે છે. મેં કીધું મીડિયામાં બધું જગ્યાએ આ જ ચાલે છે અને એકચ્યુઅલમાં બીજેપીનું જો કોઈ પણ ડેથ થતી હોય ને તો એ લોકો એક દિવસ માટે જેના બીજેપી ભવન હોય ને ત્યાં રાખવામાં આવે. તો બધા ત્યાં જવાના જ હોય સવારમાં. તો મેં કીધું કે હવે મારું કન્ફર્મ થયું છે તો હવે શું કરવું, મારું જવું કે ના જવું, રેડી થવું કે ન થવું, લાઈક કંઈ જ એમ નહીં. પણ રમેશ અંકલનું એક એવું હું તમને કહું કે એ ભગવાનમાં એટલું બિલીવ કરે કે બેટા તું રેડી થઈ જજે, આપણે ના મળે તો એના ઘરે તો છેલ્લે જવાનું જ છે. મેં કીધું ઓકે, હું તો 7 વાગ્યામાં રેડી. અમે લોકો 9 વાગે નીકળ્યા ગાડી આવી લેવા માટે. પણ પહેલા મને ભગવાનના દર્શન કરાવ્યા મસ્ત શિવજીના હાથે. પછી અમે લોકો પીએમ હાઉસ ગયા અને લાઈક મળ્યા. પણ હું પ્રાઉડ ફીલ એટલે કરું કે જ્યારે 370 નાબૂદ થઈ અને ફર્સ્ટ વ્યક્તિ હું મળી કે ભાઈ ચલો કે ભાઈ સર કોંગ્રેચ્યુલેશન્સ કે ઘણા વર્ષોથી આ બધી વસ્તુઓ ચાલતી હતી. ઓફકોર્સ આપણા માટે તો બેસ્ટ જ છે કે આ મુદ્દોને એક એન્ડ આવ્યો એમ. એટલે એ બધું કહી દીધું અને હજી વેઇટિંગમાં હું 10 minutes જેવું જ બેસેલી હતી. પછી મને માઇન્ડમાં ક્લિક થયું, પેઇન્ટિંગ્સ આપી દઈશ, સોલ આપી દઈશ, ફોટોઝ પડશે, વિડીયો પડશે, પોસ્ટ કરીશ.
લોકો 1 મહિનો વાહ કરશે, મળશે તો કે અચ્છા તું મળીને મોદીને આવી મળી આમ. પણ એમની સાથે કનેક્ટિવિટી કરવા માટે હું શું કરું કે વારંવાર હું એમને મળતી રહું. તો મેં કીધું કે એમના ઉપર બહુ બધી બુક્સ લખાણી છે, યસ. એમના શોર્ટ્સ મૂવી બી ઘણા બધા આવ્યા છે. હા. તો હું શું કરી શકું? હવે મને રીડિંગ કરવું નથી ગમતું, હું ન કરી શકું રીડિંગ. તો હું એમના માટે શું કરી શકું? તો કે બચપનથી લઈને અત્યાર સુધીની એક બાયોપિક બનાવું પેઇન્ટિંગ્સમાં, કે ભાઈ એમનું બચપન શું હતું, એની સાથે કોણ કનેક્ટિવિટીઝ હતા, કેવી રીતે બીજેપીમાં આવ્યા, બીજેપીમાં શું શું કર્યું, આ તે લાઈક મને આર્ટ ની જર્ની અને બધી એ બધી મને આર્ટ ફિલ્મ મને બતાવી હતી. તો મેં જસ્ટ ખાલી કીધું કે સર મને એકચ્યુઅલમાં હું પહેલા તમને મળીને જે મારું 3 દિવસનો થાક હતો ને, લાઈક ઉતરી ગયો. માઇનસ. એમની જે ઓરા, એમની જે પોઝિટિવિટી લાઈક અદ્ભુત છે. એ તો એ જેમને મળે એમને એમની જ જે ખ્યાલ આવે. હા, એનું જે તમે ભલે ને તમે 5 મિનિટ તમે વાતચીત કરો, પણ લાઈક હું ક્યારે બી હું એ મુમેન્ટને યાદ કરું ને તો મને લાઈક એમ થાય કે શું છે. મારો એક ક્વેશ્ચન પણ હતો કે તમને શું મોટિવેટ કરે, તો મારા ખ્યાલથી આ જવાબ તો મને મળી જ ગયો. હા, પણ લાઈક ઓફકોર્સ જે વ્યક્તિને આખું વર્લ્ડ આટલું બધું એ કરે છે અને તમે ડાયરેક્ટલી તમે આઈ કોન્ટેક્ટ ના કરી શકો, કારણ કે એનામાં એટલી જ એટલું એ તેજ છે ને એની ઓરા, તમે આઈ કોન્ટેક્ટ એમ કન્ટિન્યુઅસ ના થઈ શકે. એટલે મેં કીધું કે સર મને આવું આવ્યું તમારા બચપનથી લઈને ફોટોગ્રાફ્સ મને જો કદાચ મળી શકતા હોય તો મને પેઇન્ટિંગ્સમાં આખી જર્ની કરવી છે. તો કે ઓકે, એમને ગમ્યું. પછી શું કરો છો, કેવી રીતે, બહુ સિમ્પલી ગુજરાતીમાં વાત કરવાની, બીજું નવું શું કરો છો, કેવી રીતે બનાવ્યું પેઇન્ટિંગ, આ લાઈક બધું ડિટેલ્સમાં. અને મેં એક માર્ક પણ એ કર્યું, એમને નાના નાના ગામમાં એમનું શું થતું હોય છે એમના નામનું એ પણ એમને યાદ ઇન્ફોર્મેશન હોય, અને તરત જ કીધું કે હમણાં જ રાજકોટમાં મારા પેઇન્ટિંગ્સનું એક એક્ઝિબિશન હતું, લાઈક. એટલે મેં કીધું કે મને નથી ખબર પણ લાઈક એમને ખબર હતી એમ. એટલે મને એવું થયું કે આ અમને નાની નાની મોમેન્ટો પણ એમને બધી જ મતલબ રાખે છે કે ક્યાં શું થઈ રહ્યું છે. એટલે જ તો એ પ્રધાનમંત્રી, ભારત દેશના સૌથી વધારે પોપ્યુલેશનના પ્રધાનમંત્રી તરીકેનું એક પદ જાળવી રાખવું. એટલે લાઈક પછી કે સારું વાંધો નહીં, કંઈક કરો. પછી એમના પી સાથે મને મીટિંગ કરાવી, કેવી રીતે કરશું, કેમ કરશું, લાઈક કંઈ જ નહીં. જે મનમાં હતું મેં બોલીને આવી ગઈ છું. 15 મિનિટનો જે વેઇટિંગ હતો એની અંદર એ બધું જ હું બોલીને આવી ગઈ છું કે હવે શું કરીશ, કેવી રીતે કરીશ, આ તે બધી વસ્તુ. બસ અમે લોકો પાછા બેક ટુ હું આવી ગઈ, એમના સાથે કનેક્ટિવિટી રહી મારી, કેવી રીતે પિક્ચર્સ કરીશું, આ તે. પછી કોવિડ આવી ગયું, એટલે કોવિડમાં મેં થોડું સ્ટોપ કર્યું, કોઈ વર્કિંગ ના થયું. પછી એમનું બર્થડે આવતું હતું 70નું, તો લાઈક મેં કીધું કંઈક તો કરવું છે. પછી સેલિબ્રેશન કર્યું એમની બર્થડે, અને મેં 70 જેટલા બચ્ચાઓ દત્તક લીધા એજ્યુકેશન માટે. સો યુ આર વર્કિંગ ફોર ધેર એજ્યુકેશન. તો લાઈક કંઈક કરવું હતું એમના મતલબ બર્થડે સેલિબ્રેશન, એટલે મને એમ થયું કે એજ્યુકેશન માટે કંઈક કરવું. તો એમની બર્થડે પર મેં આવી રીતનું સેલિબ્રેશન કર્યું. પછી અગેન કોવિડ પછી પાછું જે ટાઈમે હું મળી હતી એ જ ટાઈમે 2 વર્ષ પછી પાછી મળી આ પ્રોજેક્ટને લઈને. ઓકે. અને લાઈક આ એક જ દિવસનું આ મતલબ ગેપિંગ હતું કે હું 6 ના મળી તો સેકન્ડ ટાઈમ 7 ના મળી. ઓકે. અને એ જ ટાઈમ, એ જ મતલબ મંથ એમ. એટલે પાછું સેકન્ડ ટાઈમ મળવાનું થયું આ પ્રોજેક્ટને લઈને. એટલે સ્ટીલ અત્યારે મારો પ્રોજેક્ટ તો ચાલુ છે, ઓલમોસ્ટ ખતમ થયું છે પેઇન્ટિંગ્સ. હવે હવે જોઈએ, અમને લોકોને કદાચ ડેટ મળશે સપ્ટેમ્બરમાં તો અમે લોકો દિલ્હી આ એક્ઝિબિશન કરીશું એમના બચપનથી લઈને. મોદી સાહેબના બધા જ ફોટોગ્રાફ્સ હશે. હા, અને આ ટીમ મારા આ જે એક્ઝિબિશનમાં જે ટીમ વર્કિંગ કરી રહી છે એ બધા રિટાયરમેન્ટ જે બધા સર હોય એ વર્ક કરી રહ્યા છે આ પ્રોજેક્ટમાં. કે જે મોદી સાહેબની સાથે પણ વર્ક કરી ચૂક્યા છે. નો આર્ટિસ્ટ જે આર્ટ ફિલ્ડમાં હોય એ જે બધા રિટાયર્ડ થઈ ગયા હોય સર, એ મારા પ્રોજેક્ટમાં અત્યારે વર્ક કરે. તો જે તમે મોદી સાહેબને મળ્યા એ તમારી સ્કિલને કારણે મળ્યા, પણ તમારી એક સેકન્ડ સ્કિલ મેં અત્યારે ઓબ્ઝર્વ કરી કે તમે ખૂબ સારા સ્ટોરી ટેલર છો. સેકન્ડ, સેલિંગ સ્કિલ બહુ સારી છે તમારી. ઓકે, તો બિઝનેસમાં કઈ રીતે આવવાનું થયું અને પિન્ટુ આર્ટ પ્રાઇવેટ લિમિટેડ નો જન્મ કઈ રીતે થયો? એકચ્યુઅલી કે ને કે મને પેઇન્ટિંગ એ મારો શોખ છે, પણ મને પહેલેથી બિઝનેસ કરવું એ મારા કીડામાં છે. મને હતું કે કંઈક કરવું છે, કંઈક બનવું છે. તો પહેલે જો તમારા લાઈફમાં કંઈક ગોલ હોય ને
એ તમે અચીવ કરી શકો, એ મને ખબર છે, પણ ક્યાં પહોંચવું ને તમારામાં હોવું જોઈએ. અને આર્ટ વસ્તુ એવી છે કે એમાં તમારી જો ધીરજ હશે ને તો તમે લાઈક ગમે ત્યાં પહોંચી શકશો. એક્ઝેક્ટલી. અને અત્યારનું જે જનરેશનમાં જે આર્ટમાં જે છે, કોઈની પાસે કોઈ મતલબ સ્ટેબિલિટી નથી. કાલે શીખી જવું છે ને પરમ દિવસે મોટા આર્ટિસ્ટ બની જવું છે, લાઈક એવું છે. બહુ સાચી વાત છે. એટલે કે એક ધીરજ હોવી ને બહુ જરૂરી છે. નાના મોટા મારી પાસે બહુ બધા કામ આવતા જ કહેવાય ને કે ડીલ કરવા માટે તો મારે જ જવાનું કશે બી હોય કે. એટલે પેઇન્ટિંગ્સના આઈ થિંક હું ઘણા બધા ઓર્ડર્સ સારા લોકોના મેં પેઇન્ટિંગ્સ બનાવ્યા છે. સૌથી વધારે હું જેટલા બી કોઈ બી અધિકારીઓ હોય, બીજેપીના કોઈ સારા લેવલના વ્યક્તિ હોય, ઓલમોસ્ટ બધા લોકોના પેઇન્ટિંગ્સ કર્યા છે. પણ એક મારું એ પર્ટિક્યુલર એ રહ્યું છે કે જેને બી મેં પેઇન્ટિંગ્સ કર્યા છે ને એના મેં કોન્ટેક્ટ બનાવ્યા છે. ઓનલી ફોર પેઇન્ટિંગ્સ ગિફ્ટ આપવા કે આપી દેવા કે બનાવી દેવા, લાઈક એવું નથી. એક કોન્ટેક્ટ કેવી રીતે બનાવવું ને એ મારી પાસે બહુ સારું છે. કોન્ટેક્ટ બનાવો કઈ રીતે? જેમ તમે મને મોદી સાહેબનું કીધું કે ચલો તમને એક સડનલી એક થોટ આવ્યો કે ચલો આ રીતે આપણી આગળ પણ વાત થઈ શકે છે, અને આને બિઝનેસની ભાષાની અંદર અમે ક્રોસ સેલિંગ અને અપસેલિંગ કહીએ, રાઈટ? કે કંઈક કામ કરીએ છીએ તો એની સાથે આપણે આપણું કામ પણ જોઈ લઈએ. કઈ રીતે તમે એક્ઝેક્ટલી આ કરો? પેઇન્ટિંગ્સ મારા એક્ઝિબિશન કહું ને બહુ સારી રીતે ચાલતા હતા. પછી લાઈક આર્ટમાં પણ નવું ક્રિએટિવિટી કેમ કરવું મારું એક પહેલેથી રહ્યું કે હું લોકોના નજરમાં આવું. ઓકે. પબ્લિક એટલે ફેસ. હું એક્ઝિબિશન કરવા લાગી. પછી મેં એક વર્લ્ડ રેકોર્ડ કર્યો, લોંગેસ્ટ પેઇન્ટિંગ. એમાં 11,111 વુમન્સના ફેસ બનાવ્યા, બેટી બચાવો બેટી પઢાઓના નામથી, અને 11 દિવસમાં કમ્પ્લીટ કર્યા. ઓકે, બધી જગ્યાએ 11. યા, તો લાઈક એ રેકોર્ડ બી મારો લાઈક અલગ પ્રકારનો હતો. એમાં બી મેં બહુ મોટું ફંક્શન કર્યું હતું અને રેકોર્ડ આખો એ ડિસ્પ્લે કર્યો હતો અમે લોકોએ. એટલે ત્યારે બી થોડી નજરમાં આવતી ગઈ. એક્ઝિબિશન અકર તો ઓફકોર્સ એ તો નજરમાં આવવાના છો, ફેમિલી સુધી, પછી ક્યાં બીજા લોકોને તમે ઇન્વિટેશન્સ આપો. એટલે અને મારો ટાઈમ કેવો હતો કે મારા ટાઈમમાં કોઈ કોમ્પિટિશન્સ વાળા કોઈ હતા નહીં. એટલે લાઈક અને નવું પણ હતું લોકો માટે કે ભાઈ આ શું છે, શું થઈ રહ્યું છે. અને પેઇન્ટિંગ ફિલ્ડમાં કોઈને કરિયર બનાવવું એવું કહીએ ને તો એવું કે ચિત્ર દોરીને તો કેટલાક લોકો કમાઈ લેવાના. બહુ અઘરું હતું કે લાઈક કે આમાં શું કઈ છે જ નહીં. કહેવાય ને કે પેરેન્ટ્સમાં બી એવું હોય કે આ શું કરી શકશે, પેઇન્ટિંગ કરીને કેટલા વેચી શકશે. કારણ કે મેં પહેલા જ કીધું કે પેઇન્ટિંગ વસ્તુ એવી છે કોઈની નીડ નથી, શોખની વસ્તુ છે. તો તમારી પાસે જે બી પેઇન્ટિંગ્સના ઓર્ડર આપે તો એ લોકો પાસે કંઈક હોય તો જ આપી શકે, બાકી અધરવાઇઝ આ કોઈ ના કરાવી શકે. એટલે આવી રીતનું સ્ટાર્ટઅપ કરતી ગઈ, બધા લોકો સાથે કોન્ટેક્ટ કરતી ગઈ, વર્લ્ડ રેકોર્ડ કર્યો, કંઈ ને કંઈ નવી એક્ટિવિટીઝ કરતી રહું કે કોઈના નજરમાં આવું. કઈ ફંક્શન્સ હોય તો ત્યાં હું કંઈક લાઈવ પેઇન્ટિંગ્સ યા વોટેવર કંઈ બી નવું કરતી. પણ મને એવું હતું કે હું કંઈક ક્રિએટિવિટીઝ કરીશ ને તો હું લોકોના માઇન્ડમાં આવીશ. એક્ઝેક્ટલી. ક્રિએટિવિટી જસ્ટ કહેવાય કે પેઇન્ટિંગ તો બધા લોકો બનાવે છે, વિથ ધ ટાઈમ એમની અંદર ક્રિએટિવિટી તમે શું એડ ઓન કરી શકો. અને તમારી ક્રિએટિવિટી અત્યારે સુરતના કોઈ પણ બ્રિજ પર જાઓ. મેં તમને એકચ્યુઅલી સીતાનગર વાળો જે બ્રિજ છે, મેં તમને મારું ત્યાં વર્કઆઉટ કરવા માટે હું ત્યાં જાઉં છું IFM માર્કેટ પર. તો મેં તમને 2 થી 3 વખત જોયું. ત્યારે મેં એક વખત નક્કી કરેલું કે મેમ છે ને એમની સાથે મળવું છે. ત્યારે મને તમારું નામ નહોતી ખબર. પછી ત્યારથી મેં મિતુલ કરીને મારો એક કોમન ફ્રેન્ડ છે, ચાય પાર્ટનર. તો અમારી બંનેની વાત થઈ, વી આર ધ કોલેજ બડીઝ. અને વાત થઈ કે બધું આ છે ને એક બહુ બ્રેવ છોકરી છે. તો કે મિત્તલ સોજિત્ર નામ છે. એટલે મેં ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કર્યું અને ત્યારે એવું નક્કી કર્યું હતું કે ક્યારેક ને ક્યારેક આપણે મળીશું. અને આ કહેવાય ને કે તમે જે પેલા કીધું કે ગોલ કરો અથવા તો ગોલ ધારો એ મળે. અને હું તો અફર્મેશનમાં અને વિઝ્યુલાઇઝેશનમાં બહુ બિલીવ કરું. તો મેં એક કરેલું કે ભાઈ નહીં ચાલો કરીએ. ઇવન સ્કિલ જોગી પણ આ જે પોડકાસ્ટ શો છે એ આજથી 4 કે 5 વર્ષ પહેલા કરાયેલું વિઝ્યુલાઇઝેશનનું રિઝલ્ટ છે. અને એમાં પણ આજે તમે તો લાઈક મારે એ જ સમજવાનું હતું કે એક તો તમે સુરતના બધા બ્રિજ છે એને બહુ સારી રીતે પેઇન્ટ કર્યા છે કે જ્યાં તમે તમારું ક્રિએટિવિટી બતાવો છો. મોસ્ટલી જે આર્ટિસ્ટિક ફિલ્ડમાં કે બિઝનેસ ફિલ્ડમાં છે એ તમને ઓળખે છે. એટલે એક તો બિંગ એન આંત્રપ્રિન્યોર, એમાં પણ વિમેન થઈને આંત્રપ્રિન્યોર બનવું. સેકન્ડ કે લોકોની ફેમમાં આવવું અને એ ફેમ બચાવી રાખવી. રાઈટ. આ કેટલું હાર્ડ હતું તમારા માટે? જો પર્ટિક્યુલર છે ને છોકરીઓ માટે આ થોડું બહુ ડિફિકલ્ટ હોય છે. કશે બી જવું
એક તો મારી પર્સનાલિટી પહેલેથી હાઈટ રહી, એટલે કેવું કે ગમે તે તમે જાઓ એટલે એક્ઝેક્ટલી દેખાઈ કે જાય. ભાઈ હાઈટ અને ઇન જનરલ લાઈક શું આવે છે, આવી રહ્યું છે સામે, લાઈક બધાના નજરમાં આવી જ જાય એમ. યસ નોટિસ તો થઈ જ જવાના છે. એટલે પહેલેથી મારી પર્સનાલિટી આવી રહી છે. અને કેવું ને કે ભાઈ ડ્રેસિંગ સેન્સ હોય કે લાઈક ગમે તે હોય, સ્પીચ હોય, ઘણા લોકો મને એમ કીધું કે આના કઈ ક્લાસ કર્યા છે, શું કરી રહી છે. મેં કીધું, કહું છું ને, હું ફરી છું, ચરી છું, એટલે હું આ બધું નવું નવું શીખું છું. એક્ઝેક્ટલી સેલ્ફ લર્નિંગ છે. કારણ કે જો હું ઘરે રહેતે, હું આ બધું મારું ઘરે જ કરતી, તો જો કે હું લોકો સુધી પહોંચી જ ના શકતી. હું લોકો સુધી હું પહોંચી છું પર્સનલી. અને ત્યારે સોશિયલ મીડિયા નહોતું. યસ, ત્યારે હું લોકોને મેં મારા માઇન્ડમાં નાખ્યું છે કે ભાઈ આવા પેઇન્ટિંગ્સ હોય, આવા લોકો મૂકો છો, ઓફિસ હોય, ઘર હોય કે બેડરૂમ્સ હોય, ચિલ્ડ્રન રૂમ્સ હોય, તો તમે આવી રીતે પેઇન્ટિંગ્સ મૂકી શકો. એક કિસ્સો એક યાદ આવી ગયો મને, એટલે કહું કે ફર્સ્ટ મારું એક્ઝિબિશન હતું. મેં એક સિંગલ હોર્સ બનાવ્યો હતો. એ હોર્સની પ્રાઇસ આઈ થિંક સો 45,000 હતી. એટલે મારા માટે તો બહુ નોમિનલ હતી એ પ્રાઇસ એમ, કારણ કે આર્ટ વસ્તુ જે બને ને એ લાઈક એક વસ્તુ અમે લોકો મારું, કારણ કે પહેલેથી મારું છે ને બહુ ફિનિશિંગ વાળું કામ રહ્યું છે અને માઇક્રો કામ. તો એ હોર્સ હતું અને એક આપણા જ કાઠિયાવાડી અંકલ આવ્યા એક્ઝિબિશનમાં અને એમણે કીધું કે મને આ હોર્સ બહુ ગમે છે, પણ કે મને આ પ્રાઇસમાં તમારી મિસ્ટેક લાગે છે. મેં કીધું ના, કોઈ મિસ્ટેક નથી. એક ઝીરો વધારે લાગતો હશે એમને. એટલે કે આટલા બધા પૈસા કેમ હોઈ શકે એમ, કે બેન હું તો 20 કે 30,000 રૂપિયા વધારે નાખું તો રિયલ ઘોડો આવી જાય એમ. તો મેં કીધું હા અંકલ, એ બી સાચી વાત છે. તો મેં કીધું 70 ને 80,000 તમે રિયલ ઘોડો લઈ આવો, પણ તો તમારો ખર્ચો પણ એટલો જ થશે ને. મેં કીધું ખવડાવવાનો, રાખવાનો, આ તે બરાબર છે. મેં કીધું અંકલ એ પહેલા કરાય રિયલ ઘોડો, પેઇન્ટિંગ તમારે ના લેવાય. એટલે લાઈક લોકોને આવી રીતે સમજાવવું, આ બહુ મતલબ અલગ લેવલનું વસ્તુ છે એમ. એમાં પણ અને આપણી લોકો કાઠિયાવાડી પોપ્યુલેશનને સમજાવવું એ થોડુંક હાર્ડ, બીકોઝ એ હા, ખેતીવાડીમાંથી કરીને આવી છે. એમાં એમનો પણ અને વાત નથી. ઘણા બધા ફેમિલી અત્યારે એ ટાઈમની વાત કરું કે ઘણા લોકો મતલબ કેપેબલ હતા અને ફેમિલી આર્ટને ઓફકોર્સ બિલીવ કરતા, કારણ કે એ લોકો આઉટ ઓફ કન્ટ્રી એટલું બધું જતા, ફર્યા છે. બધી જગ્યાઓ પર હોય તો ઓફકોર્સ ખબર હોય કે પેઇન્ટિંગ્સ લાગતા હોય આથી બધી અલગ અલગ જગ્યા પર. તો એવા લોકો ઘણા બધા આવીને પિક્ચર્સ મારા પેઇન્ટિંગ્સ બધા લઈ જતા. એટલે એને મારે સમજાવવું બહુ મુશ્કેલ નહોતું, પણ એટ ધ ટાઈમ આ વસ્તુને સમજાવવું બહુ અઘરું છે. અને એમાં બી ગર્લ થઈને, કારણ કે પહેલા તો તમારું ફેમિલી જ આવી જાય, આજુબાજુ વાળા વ્યક્તિ જ, કે ભાઈ આવું શું કરવાનું, આવું નકરા ચીતડા બતડા કરે છે, એ ઘણું બધું બોલતા હોય. કારણ કે એક સમય આવે ને કે ભાઈ છોકરીને કોલેજ કરાવી દો, એટલે ટાઈમ આવે ભાઈ તમારે એને કરી આપવું, ગોતી દેવાનું એમ. અને એમાં મારા પપ્પા સાવ ઓપોઝિટ એમ, કે ભાઈ નહીં, એમને કરવું છે ત્યાં સુધી ભલે કામ કરે. એટલે ઓફકોર્સ આ એક ગર્લ થઈને બહુ બધા ફેસ મેં ક્લીન કર્યા છે, કારણ કે તમારાથી મોટી ઉંમર લોકો સાથે કામ કરો, કોઈ સાહેબો સાથે કામ કરો, બહુ અલગ વે છે, બહુ અલગ વસ્તુ છે. પણ એક સહન શક્તિ મારામાં એટલી ભરેલી છે ને કે કોઈ બોલીને પણ જાય ને તો સહન થઈ જાય છે. અને એ જ હું શીખું છું, હજી પણ હું એ જ શીખું છું. એટલે અઘરી વસ્તુ છે આર્ટ ફિલ્ડમાં, એ બી ગર્લ રીતે કામ કરવું. અને કોર્પોરેશન્સમાં આવવું એ આખું યુટર્ન બી અલગ છે. એટલે આપણું જ્યારે લોકડાઉન હતું, બધા ઘરમાં લોકડાઉન હતા, બધા નેગેટિવ ન્યૂઝ વાળા હતા. એક્ઝેક્ટલી ટીવી ચાલુ કર એટલે એક જ ન્યૂઝ નેગેટિવ, અને ઓરા દાખો એ નેગેટિવ હતું. એટલે લાઈક હું ત્યારે વીઆઈપી સર્કલ રહેતી, એટલે મારા ફ્લેટની નીચે લાઈક એ એરિયો બહુ સેફ હતો, લાઈક એટલા બધા કેસીસ વગેરે નતા. તો મને એવું એક દિમાગમાં આવ્યું, હું બાલ્કનીમાં ઉભી હતી ને, તો મેં કીધું આના ઘર નીચે પેઇન્ટ કરી દઉં તો, કે લાઈક કોઈને પોઝિટિવિટી બી મળે, મેસેજ પણ જાય ને કંઈક લાઈક લોકો કંઈક એક્ટિવ પણ રહે એમ. તો ત્યારે મારું પોલીસ સ્ટેશન અમરોલી લાગે, તો ત્યાંથી પરમિશન્સ લઈ લીધી, એસએમસી માંથી પરમિશન્સ લીધી, અને મને રોડ સેનિટાઈઝ કરી આપ્યો આખું, સાફ સફાઈથી લઈને. મને યાદ છે, હું સાંજે 5 થી 6 વાગે હું મારા ગેટની બહાર નીકળી, આખો બધી વસ્તુઓ સેનિટાઈઝ કરીને બધું રેડી કરતી હતી, પ્રિપેરેશન્સ કરતી હતી. આજુબાજુ બિલ્ડિંગ્સ વાળા એટલા લોકો મને હેલ્પ માટે આવી ગયા, કારણ કે બધા જ ઘરે કંટાળા હતા, કંઈક ને કંઈક કરવું હતું, એક્ટિવિટીઝ કરવી હતી. મેં મારા ઘરની નીચે કોવિડને લગતી 70 ફીટની મોટી રંગોળી છે, પેઇન્ટિંગ્સ કહેવાય, રોડ ઉપર ડામર ઉપર મેં કરી દીધું. એ મારું ફર્સ્ટ આવી રીતનું મેં પબ્લિકની અંદર પ્લેસમાં મેં કર્યું હોય, અને એક નેગેટિવ ઓરાની વચ્ચે મેં એક કર્યું. એટલે એ જે મારો મેસેજ જે બધા લોકો સુધી પહોંચ્યો છે ને, એ લાઈક નેક્સ્ટ લેવલનો પહોંચ્યો છે. કારણ કે કંઈ હતું નહીં બતાવવામાં ન્યૂઝ વાળા લોકોને,
તો એક અલગ જ ક્રિએટિવિટીઝ હતી. એ પછી તમે જોજો બહુ બધાની ઘરે નીચે રંગોળીસ પણ થતી હતી ત્યારે કોવિડને લઈને, કઈ ને કઈ લોગોઝ યા પછી કઈ ને કઈ બનાવતા લોકો, જે કાર્ડ્સ રમવાના સિવાય આ કરતા હતા લોકો. કે એ મારી જે ફર્સ્ટ પેઇન્ટિંગ હતી જે રોડ ઉપરની, એ બહુ જ વાયરલ થઈ હતું. એમ થોડા ઇશ્યુઝ પણ હતા, કારણ કે મારો પેઇન્ટિંગ્સ જોવા માટે ત્યારે કુમારભાઈ આવી ગયા હતા, ત્યારે આરોગ્ય મંત્રી હતા, એટલે બહુ ઇશ્યુઝ આવ્યા હતા કે લોકોને હોસ્પિટલ જવાનો ટાઈમ નથી, મારા પેઇન્ટિંગ જોવાનો ટાઈમ છે. અમુક લોકો હોય ને જે કે તમારું નેગેટિવ લોકો માટે જ બન્યા હોય, કે કોને ત્યાં નેગેટિવ સમાચાર પહોંચાડવાના છે, કોને નેગેટિવ કમેન્ટ્સ કરવી છે, કોને નેગેટિવ બોલવાનું છે, એ આપણા સમાજની આજુબાજુ અમુક રાખેલા જ હોય કે એ લોકોને નેગેટિવ જ બોલવાનું, એ એમનું કામ કરે પણ છે. અને હું તો ઘણી વખત આવી રીતે નેગેટિવ, નો ડાઉટ લોકો ટ્રોલ કરવા વાળા છે, એટલે હું તો છેલ્લે એમને એવું જ કહીને કહું કે લોકો આપણી મજાક બનાવી શકે, આપણા ઘરના રોટલા નહીં, એટલે આપણે આપણા કામ પર વધારે ફોકસ કરીને એટલે મારું ત્યારે 2 થી 3 દિવસ બધા ન્યૂઝ થી લઈને સોશિયલી થી લઈને બહુ જ એક્ટિવ થયું હતું. એ પછી મને એક દિવ્ય ભાસ્કર વાળાએ ઓર્ડર આપ્યો, સેમ એક સ્ટેશન માર્ક્સ બનાવવાનું હતું, બહુ જ બિગેસ્ટ મોટું, અને એક નાનપુરા. અમે લોકોએ 2 પ્રોજેક્ટ કર્યા, એટલે પાછું અગેન હું ન્યૂઝ મીડિયામાં બધે આવી. પછી મને એવું રિયલાઇઝ થયું કે દિલ્હી, અધર સિટીઝ, તમે મતલબ સિટીઝમાં જાઓ ને તો ત્યાં આર્ટ બહુ બધું છે. તમે કશે બી વોલ્સ જો કે બ્રિજ પર જો તો બહુ બધું આર્ટ ક્રિએટ કર્યું છે. પણ મને કીધું કે આપણે સુરતનો કોઈ આર્ટ જ નથી. બ્રિજ માટે આપણું સુરત ફેમસ છે, એટલા બધા બ્રિજીસ છે, પણ બીજું કઈ એક્ટિવિટીઝ જ નથી, અને લોકોને થૂકવા માટે જગ્યા પણ છે. તો મેં કીધું આર્ટ માટે કેમ જગ્યા નથી એમ. એટલે ત્યારે બંછાની સાહેબ હતા આપણા, તો હું એક આખો પ્રોજેક્ટ ડિઝાઇનિંગ બનાવીને ગઈ, અને મેં કીધું કે સર આપણે આવું બી ક્રિએટિવિટી કંઈક કરી શકીએ. તો કે કહું કે બહુ ફાઇન છે, આપણે કરીએ એમ. એટલે ફર્સ્ટ બ્રિજ મને કેબલ બ્રિજ આપણું અડાજણ, એ ફર્સ્ટ બ્રિજ અમે લોકોએ કર્યું. ચોમાસાનો જ ટાઈમ હતો, એટલે અમે જગ્યા અમને લોકોને થોડી ઓકવર્ડ લેવી પડી, પણ ત્યારે આઝાદી મહોત્સવ રનિંગ હતું, ચાલતું હતું, એટલે અમે એ આખો એક રેકોર્ડ બનાવ્યું એસએમસી સાથે રહીને. 75 અવર્સ વર્કિંગ કર્યું કન્ટિન્યુઅસ. ત્યારે પણ મને કઈ જ નોલેજ નહીં, કયા કલર્સ લાવવું, કેવી રીતે માપ લો, કારણ કે આપણે નાના નાના કેનવાસમાં રમતા હોય. ઓકે, તો આફ્ટર જે તમે અત્યારે હ્યુજ વર્ક કરો છો, એ આફ્ટર કોવિડ આખો ચેન્જ આવી ગયો. એટલે કહેવાય ને કે પહેલા અમે લોકો નાના નાના કેનવાસમાં રમતા હતા, પર્ટિક્યુલર ફિક્સ મતલબ સાઇઝમાં, અને અત્યારે લાખો સ્ક્વેર ફીટમાં રમવાનું. એક્ઝેક્ટલી. કલર માટે હવે આટલી જગ્યા આપણને નાની પડે છે, હવે જ્યાં પણ જગ્યા દેખાય છે એ આપણું પ્લેટફોર્મ છે. એટલે અત્યારે મને કઈ જ આમ હતું જ નહીં આઈડિયા કે હું કેવી રીતે કયા કલર યુઝ કરીશ, મતલબ કેટલા કલર જોશે, કેટલી ટીમ જોશે, કેવું જોશે, કઈ જ નહીં. બસ લાઈવા જ કર્યા થતું ગયું. અને ટીમ પણ મારી એવી હતી, મારા બધા સ્ટુડન્ટ્સ જ હતા, એટલે બહુ ઇઝીલી બધું કામ થઈ ગયું. પણ એ 75 અવર્સ અમે લોકોએ કન્ટિન્યુઅસ કામ કર્યું, એક રેકોર્ડ કર્યો, અને આઝાદીને લગતું અમે લોકો એ પહેલા ફર્સ્ટ અમે એ લોકો એ ક્રિએટ કર્યું. એટલે ત્યાંથી પછી કોન્ફિડન્સ આવે કે નહીં, આપણાથી થઈ શકે. પછી એક 1 to 1 બ્રિજ બધા કન્ટિન્યુઅસ થવા માંડ્યા. બાલવાડીઓ કરી, ખાસી બધી આંગણવાડી કરી. કોર્પોરેશન્સની કોઈ પણ વોલ આવે એટલે પ્રોજેક્ટ મારી ડિઝાઇનિંગ રેડી થઈ જ જાય કે આ વોલ ઉપર આવી ડિઝાઇન આપણે સેટ કરીને આપી જ દો સર, એ બોલાવે એની રાહ ના જો, આપણે ડાયરેક્ટ પ્રિપેરેશન જ કરવાનું. અને આ જર્ની એટલી બધી આગળ જતી ગઈ કે તમને એક ટાઇટલ મળી ગયું કે સુરત કો ખૂબસૂરત બનાને વાલી. એટલે એકચ્યુઅલમાં મને નથી ખબર કે હું મારે આર્ટને હું આ લેવલ સુધી લઈ જઈશ. ઓફકોર્સ કોર્પોરેશન્સના કામ કરો એટલે એમાં તમે લાખોમાંથી પછી કરોડોમાં આવી જાઓ. એટલે બહુ અલગ અલગ વે હતો. મને એમ હતું કે આર્ટ છે થશે, અને એક મારું એક સાઈડ હતું, અને બીજા બિઝનેસમાં હું ડાયવર્ટ કરવાની જ હતી. નવું નવું કંઈક ને કંઈક કર્યા જ કરતી રહેતી હોઉં. એટલે હવે પછી આ કોર્પોરેશન્સ આવી ગયું, એટલે હવે સુરતમાં એટલું બધું અમે લોકોએ વર્ક કરી દીધું કે જે અમારી સામે પાછા બધા આવવા લાગ્યા આર્ટિસ્ટ લોકો, કે અમે બી કરી લઈએ, અમે પણ કરી લઈએ. અને આટલા મોટા બ્રિજોમાં કામ કરવું લાઈક અલગ વસ્તુ છે, કારણ કે તમારું પાસે તો પહેલા ક્રેનથી મેનેજ કરવાનું, માણસો મેનેજ કરવાના, અને માણસો બી આપણા તો ચાલે જ નહીં.
યુપી બિહાર UP રાજસ્થાન બિહારના વાળા artist જ આર્ટિસ્ટને હાયર કરવાના, જે એ સ્કિલફુલ લોકો છે સાથે પણ અનએજ્યુકેટેડ અને એ અનપ્રોફેશનલ છે. લોકો સાથે વર્ક કરવાનું, 24 અવર્સ હું કન્ટિન્યુઅસ એ લોકો સાથે રહું, એ લોકો સાથે બેસીને જ જમું. અને કારણ કે આપણી સાથે કોઈ બી કામ કરતા હોય ને તો મને એટલી ખબર પડે કે આપણે બી એના જેવું થવું એમના જ સાથે પડે. જ રહેવું પડે. યા અને જ્યાં સુધી આપણે એ લોકો સાથે નહીં રહીએ, એ એક લોકો જેવા distance ના રહે. થઈએ, એટલે એ વસ્તુ જ પછી અલગ પડી જાય. એટલે મારું ફર્સ્ટ પછી ONGC બ્રિજ કર્યું અમે લોકોએ. એટલે ત્યાં થોડું ઘણું બહુ અઘરું હતું કામ કરવું, કારણ કે અવર જવર એવી મેનેજમેન્ટ ના થાય, કોઈ પિલ્લોસ, કારણ કે એટલી હાઈટમાં કામ કરવું, એક મતલબ તો રિસ્ક પણ છે. હા, કોઈ પણ એક બી ટ્રક જાય એટલે એકદમ જમ્પિંગ કરે બ્રિજ. એટલે નાઇટમાં વર્ક કરવાનું, નાઇટમાં કામ કરીએ એટલે 17 લોકો આવે આપણી સાથે, મતલબ એ કરવા માટે, તમને કોને પરમિશન્સ આપી, શું છે, વોટ એવર, આ બધી વસ્તુઓ. Yes. એટલે ઘણા લોકો સાથે મેનેજ કરવું, કારીગરોને મેનેજ કરવા, ટાઈમ ટુ ટાઈમ બધી વસ્તુઓ એ લોકોને પ્રોવાઈડ કરવી, બહુ અલગ વસ્તુ છે. અને અત્યારે લોકોને એમ થાય કે અમે બી કરી લઈએ, પણ કરવા માટે જ્યારે ઉપર ચડવા જઈએ ને ત્યારે બહુ અઘરી વસ્તુ છે. એટલે સુરતમાં જેટલા બધા મારી પાસે પાછા કોમ્પિટિશનમાં આવવા લાગ્યા, એટલે હું સુરતની બહાર જ જતી રહી. હવે સુરતમાં કોમ્પિટિશન હવે તમે લડો. હા, અત્યારે તો તમે કામ કરી દીધું છે. મોસ્ટલી ઘણા બધા બ્રિજમાં મારી માસ્ટરી છે અને મોનોપોલી પણ છે. અને હવે એમ કે ને કે મને 2 દિવસ તમારે બ્રિજ ખતમ કરવાનો છે તો થઈ જાય. હા. તમે આજે તમે કીધું કે જે યુપી બિહારથી તમારા જે આર્ટિસ્ટ છે, નો ડાઉટ આપણે એમને લેબર કે કારીગર તો નહીં જ કહેવાય, આર્ટિસ્ટ છે કે જે અનપ્રોફેશનલ છે, સોરી, એટલા બધા એજ્યુકેટેડ પણ નથી, તો એમની સાથે વર્ક કરવામાં તમને શું શું ચેલેન્જીસ આવે? પહેલા તો લેંગ્વેજ. ઓકે. આપણે જે વેમાં બોલવું હોય એ વેમાં સમજે નહીં. એક તો મારો ગર્લ નેચર અને બહુ સ્ટ્રોંગ નેચર મારો, કહી ના શકે. એટલે મને છે ને જેવું તેવું, એકચ્યુઅલી મારા પપ્પાને પણ ના ચાલે અને મને પણ ના ચાલે. થોડું બી કામ મારા કોર્પોરેશન્સમાં એવું પ્રોવાઈડ કર્યું હોય કે તમારું 10,000 સ્ક્વેર ફીટ જ કરવાનું છે, પછી બ્રિજમાં થોડા પિલર્સ પણ રહી જતા હોય ને તો એ કમ્પ્લીટ નહીં કરવાના. પણ મારા પપ્પાનું એવું છે, એ પહેલા કમ્પ્લીટ કરવાના. હા, બીકોઝ પરફેક્શન તો કારણ કે ત્યારે તમારું એના લીધે તમારું આ કામ તમારું ખરાબ લાગશે. અને અત્યારે એવા મારા ફેમિલી બી ટ્રેન થઈ ગયા છે કે અધર હું કશે બી ના બી જઉં, જ્યાં બી કામ ચાલતું હોય તો બી એ લોકો ડિઝાઇનિંગ, કલર કોમ્બિનેશન, આ તે બધું જ મેનેજ કરે. કારણ કે મારી સાથે જ હવે રહેતા હોય એટલે બધું હવે લોકોને બી આવી ગયું કે થઈ જાય. અને કારીગરો બી એવા મારી સાથે આવ્યા છે, એક બી વાર ક્યારે બી એવું ખરાબ એક્સપિરિયન્સ નથી થયો કે લોકો સાથે મારે આટલું એ કરવું પડ્યું. જે પણ લોકો મારી સાથે સારા આવ્યા છે, મસ્ત કામ કરે છે, સ્ટીલ હજી મતલબ ચાલી રહ્યું છે કામ. કોઈ માણસે એવો એક્સપિરિયન્સ નથી થયો કે ભાઈ બહુ ખરાબ એક્સપિરિયન્સ થયો કે અથવા એના પાછળનો આપણે રિગ્રેટ હોય. સી, પિન્ટુરા આર્ટ, એમને તો મિનિંગ શું છે? અને મે બી મારું પ્રોનાઉન્સિએશન ખોટું પણ હોઈ શકે. પિન્ટુરા, રાઈટ? તો એનો મિનિંગ શું છે અને શું કોર ટીમ છે અને કયા મિશન અને વિઝનથી કામ કરે છે? પિન્ટુરા જ્યારે અમે લોકો કોર્પોરેશનનું સ્ટાર્ટઅપ કર્યું આફ્ટર કોવિડ? નો, હા, આફ્ટર કોવિડ. ફર્સ્ટ, કારણ કે કોર્પોરેશન્સમાં તમને ખબર છે કામ કરવું થોડું ડિફિકલ્ટ છે બીકોઝ ઓફ કે પેપર સ્ટ્રોંગ હોવા જોઈએ. અને ત્યારે મારું જીએસટી નહોતું, કંઈ જ નહોતું. ત્યારે અલગ એક ફોર્મ હતી મારી ઓનલાઈન વાળી ઉપર આવતું હોય એટલે. હા, એટલે એમાં મેં પછી વર્ક કરી લીધું કે ભાઈ ચલો ફર્સ્ટ કામ છે, આપણે જવા નથી તેવું, કામ કરી લઈએ. પોતાનું જીએસટી આ તે બધું હતું, પણ અલગ ફોર્મનું હતું, પણ એ ચાલી ગયું. પછી અમે લોકોએ કર્યું કે ચલો હવે પિન્ટુરા આપણે એક જીએસટી થી લઈને બધું કમ્પ્લીટ કરીએ. એટલે એવી રીતે મારું ફોર્મ સ્ટાર્ટઅપ થયું. પિન્ટુરાનો મતલબ છે કલર્સના ધબ્બા. ઓકે. એ પિન્ટુરા. ઓકે. એટલે આવી રીતનું મારું ફોર્મ રેડી થયું અને કોર્પોરેશન સાથે કનેક્ટ થયા. અને અલગ અલગ હમણાં જ 1 યર પહેલા મેં પ્રાઇવેટ લિમિટેડ કરાવ્યું, કારણ કે ઘણા બધા એવા કોર્પોરેશન્સના આવતા હોય છે, બહાર પડતા હોય છે વર્ક, કે એમાં તમે તમારું પ્રોફાઇલ પ્રાઇવેટ લિમિટેડ હોય તો તમે ગવર્મેન્ટ પણ ઘણું બધું સપોર્ટેડ પણ કરે છે. એક્ઝેક્ટલી. એટલે આવી રીતનું અમે લોકો પછી ધીમે ધીમે કેવું કે આ બધી વસ્તુ જાણતા થયા, શીખતા થયા, એટલે આગળ વધતા થયા અને એવા જ લોકોમાં સાથે કનેક્ટ થયા. કેવું કે એક સંસ્કૃતની અંદર કેવું વાક્ય પણ છે, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એવું કેવું કે સમાન ગુણેસુ સમાન વ્યસનેસુ મિત્રઃ. તો એના જેમ કે તમારા જેવા ગુણો છે એવા લોકો આવી જ જશે તમારી સાથે. એટલે એવા જ લોકો મને મળ્યા અને એવા જ લોકો મારી સાથે બી કામ પણ એવા જ લોકો સાથે કર્યું. એટલે કહેવાય ને કે અત્યારે કોર્પોરેશન સાથે મારે બહુ સારા લગાવ છે કે
કોઈ બી કામ હોય એટલે ખબર હોય કે પિન્ટુ રાજેશ. આમાં આકાશ સોજિત્રાનો રોલ શું છે? ઓકે, આકાશ સોચિત્રા એ એકચ્યુઅલી મારા બે ભાઈ છે, આકાશ અને પાર્થ. ઓકે અને બંને ભાઈ મારાથી 8 થી 9 વર્ષ નાના છે. ઓકે એટલે કે પહેલેથી મેં એ લોકોને મેનેજ કર્યા છે. સ્કૂલ ટાઈમ હોય, કોલેજ ટાઈમ હોય, બધું જ હું જ કરતી હતી. પછી એ લોકોનો એક ઓનલાઈન બિઝનેસ હતો, બહુ સારું ચાલતું હતું બધું. પણ અમને લોકોને એવું રિયલાઇઝ થયું કે કોર્પોરેશન્સ, ગવર્મેન્ટ પ્રોજેક્ટ એટલા બધા છે કે આપણે લઈ શકો એમ નથી. ને હજી માર્કેટમાં આટલા બધા બહાર પડે છે, બહાર આવે જ છે, અલ્ટરનેટ આવતા જ હોય છે. એટલે હજી હું સુરતમાં રમું છું, જો હજી હું ગુજરાતમાં બધી જગ્યા પર જાઉં તો ઘણું બધું થઈ શકે એવું છે. એક્ઝેક્ટલી પણ કહેવાય ને કે એક હાથે પોસિબલ નથી. એક્ઝેક્ટલી તમારે ટીમ વર્ક તો જોઈએ જ. એક્ઝેક્ટલી અને ઓફકોર્સ ઘરમાંથી એક આર્ટને એ કરે છે તો ઘરના જ ફેમિલી મેમ્બર્સ હોય તો ઘણો ફરક પડે એમ. એટલે આકાશ અને પાર્થ બંને મારું અત્યારે આઉટ ઓફ મતલબ સુરતનું બધું એ લોકો જોવે. ડિઝાઇનિંગ વાળું બધું હું જોઉં, બાકી હવે મીટિંગ્સ હોય, કોઈ સાથે ડીલ કરવાની હોય ગવર્મેન્ટમાં, તો બધું એ લોકો જોવે છે. ઓકે, મતલબ એ તમારા કાઇન્ડ ઓફ કો ફાઉન્ડર પણ થઈ ગયા અને એક ફાઉન્ડર જ બહુ કહેવાય ને કે સારા ટીમમેટ્સ પણ થઈ ગયા કે ચલો એના લીધે આપણે બધું કામ ઈઝીલી કારણ થઈ કે જશે. એકચ્યુઅલમાં મને એવું ફીલ થાય છે કે હું બહાર ના જઈ શકતે, બધી સિટીઝમાં હું એ ના કરી શકતી, પણ મેં મારી પ્રોફાઇલ એટલી સ્ટ્રોંગ બનાવી દીધી કે કોઈ બી ટેબલ પર મારી પ્રોફાઇલ મૂકું તો એમ કે ના ના આ એજન્સીને કામ આપો, કારણ કે આપણે કામ એવું કરીને આપ્યું છે. વોટ વોઝ ધ ટફેસ્ટ પ્રોજેક્ટ અત્યાર સુધી? ટફ કયો તમને લાગ્યો? લાઈક કોઈ લાઈફમાં મને કોઈ ટફ જ નથી લાગ્યું, બટ કોઈ હંમેશા મેં શીખ્યું છે. ઓકે, મારા માટે બધા જ પ્રોજેક્ટો નવા નવા હતા, પણ એ મને શીખવાડ્યું છે પ્રોજેક્ટે. ટફ તો ખબર નહીં મને લાઈફમાં કઈ ટફ આવતું હોય, પણ હું કદાચ એ એક્સેપ્ટ નહીં કરી શકતી. એનાથી વધારે તમે ટફ છો એવું માની શકાય. હું એક્સેપ્ટ નથી કરી શકતી. કહું છું ને, કેવી રીતે કામ કરું મને કોઈ આઈડિયા જ નહોતું, પણ એક હતું કે ભાઈ થઈ જશે, બસ એટલું જ મને આવડે. બહુ બધા લોકોની હજી સ્કૂલમાં પણ ઘણા બધા છોકરાઓ, બચ્ચાઓ જે ભણે છે, એમનો ચિત્રકામનો વિષય એટલે એક મજાનો વિષય છે કે ચલો મસ્તી કરવાની છે અને પેઇન્ટિંગ કરવાની છે. એલિમેન્ટરીની એક એક્ઝામ આવતી, તો એમાં પણ કોઈ સિરિયસ ના હોય અને ત્યારે ક્યારેક કોઈ લોકો વિચારતું જ નથી. કદાચ આપણી એજ્યુકેશન સિસ્ટમ પણ આર્ટને કે ચિત્રના વિષયને, ડ્રોઈંગને આટલો બધો પ્રમોટ નથી કરતો, અનલેસ કે બાયોલોજીના ડાયાગ્રામ હોય. તો તમને શું લાગે છે કે આ તમે જે પ્રમાણે કહો છો કે આટલી મોટી ઇન્ડસ્ટ્રી છે, આટલા બધા કોર્પોરેશનના કામ નીકળે છે, આટલા બધા લોકોની રિક્વાયરમેન્ટ પણ છે કે જ્યાંથી એમને એમ્પ્લોયમેન્ટ મળી શકે છે. અને ધ થિંગ ઇઝ કે બહુ બધા લોકો સાયન્સ, કોમર્સ કરીને એક જ સ્ટ્રીમની અંદર બહુ બધા લોકો જાય છે. ઇવન આઈટીની અંદર અત્યારે બહુ બધા લોકો છે, બટ આર્ટની આ એક ઝોન ખાલી રહી ગઈ છે. તો ક્યાં મિસિંગ છે તમારા મતથી? મિસિંગ આમ તો એકચ્યુઅલી કહું છું ને કે અત્યારનું જે યંગસ્ટર્સ છે ને, લોકોને બધું જ કરી લેવું છે. જો આર્ટ ફિલ્ડ એક એવી છે કે સપોઝ ભગવાન કોઈએ જોયા નથી, ઓકે, ભગવાન ઉપર બહુ બધી બુક્સો લખાણી છે, કૃષ્ણ કેવા હતા એ લખાયું છે, બનાવ્યું છે કોણે? એક આર્ટિસ્ટ જ બનાવ્યું છે. લાઈક ભગવાન આવા હતા, માતાજી આવા હતા. ઓકે, એટલે જે લેન્ડસ્કેપિંગમાં કોઈ બી આર્ટિસ્ટ કામ કરતા હોય, એ જે એના થોટ્સથી કામ કરતા હોય, એ વસ્તુ આખી ડિફરન્ટ વસ્તુ છે. એટલે હજી સુધી આર્ટની ક્રિએટિવિટી કેમ નથી આવી? કારણ કે આપણું સમાજ, આપણું આસપાસ રહેવાવાળા વ્યક્તિ, કારણ કે તમે ગેમિંગ બી જુઓ તો એક આર્ટ જ છે. એક ગેમ બનાવવા માટે પહેલા રફ સ્કેચ તો થાય જ છે. થાય છે, ડેફિનેટલી. જ્વેલરી છે તો એમાં પણ સ્કેચ તો થાય જ છે પહેલા. ડિઝાઇન તો ઓફકોર્સ કોઈ આર્ટિસ્ટ તો બનાવે તો છે, એ બધા આર્ટિસ્ટ જ છે. અને એ બધું ઇમેજિનરી જ હોય છે. ડિઝાઇન પણ થાય છે, તો લાઈક એ પણ પહેલા આર્ટિસ્ટ જ કામ કરે છે, સ્કેચિંગ વગેરે. પણ મને એવું લાગે છે આવનાર જે સમય છે, એવું બધું હવે ક્રિએટિવિટી થશે, આર્ટમાં લોકોને આવવું જ પડશે. કારણ કે બધાને કંઈક ને કંઈક નવું નવું જોઈએ છે, એટલે એમાં બધા આર્ટિસ્ટ લોકોના ઇન્વોલ્વ થવું જ પડે. અને ઘણા લોકો અત્યારે સારા લેવલમાં હું જોતી હોઉં છું, ઘણા લોકો મારી પાસે 10th અને 12th પછી આવતા હોય કે અમે લોકો શું કરીએ આર્ટ ફિલ્ડમાં. તો એવા ઘણા બધા ઓપ્શન્સ છે, જ્વેલરી ડિઝાઇન છે, ઇન્ટિરિયર્સ આર્કિટેક્ટ હોય કે અગેન આ ગેમિંગ્સ વાળું હોય, જે ડિઝાઇન કરવાની હોય, બહુ બધું કામ છે. પણ આપણા મતલબ
અહીંયા નથી એટલું બધું. તમે પુણે જાઓ, બેંગ્લોર જાઓ, બોમ્બે જાઓ તો Yeah. ઘણા બધા છે. હવે આ તારે જમીન પર એનિમેશન્સ મૂવી હતી, હા જે ફર્સ્ટ એનિમેશન્સ હતું, જેમણે કર્યું હતું ક્રિએટિવિટી, એ જ અમારા વિદ્યાનગરના સ્ટુડન્ટ્સ હતા. ઓકે. અને એ આપણને એ બધી ઇન્ફોર્મેશન જ ઓછી છે કે એ હા સ્ટુડન્ટ સુધી કયા નથી પહોંચતી. નથી પહોંચતી. અને એક કહેવાય ને કે લાઈફમાં તમારે ક્યાં જવું છે, શું કરવું છે, એકવાર તમે ડિસાઇડ કરશો ને એટલે 100% હું એમ કહું છું કે તમે સક્સેસ થશે જ. એક્ઝેક્ટલી. તમારે ક્યાં પહોંચવું છે, ખાલી એક તમારું ખાલી ટીક માર્ક હોવું જોઈએ બસ. એટલે 100% મને એટલી ખબર પડે. મેં એવું નહોતું વિચાર્યું, ખાલી જસ્ટ એવું હતું કે મારે પેઇન્ટિંગ્સમાં કરોડો રૂપિયા કમાવા છે. કેવી રીતે કમાઈશ, કેમ કરીશ, લાઈક કંઈ જ નહોતું. પણ એ મારા રસ્તા ઓટોમેટિક ખુલતા ગયા, નવા નવા સ્કોપ આવતા ગયા, નવું નવું વિચારતી ગઈ. સેમ વસ્તુ આર્ટ એવી છે કે તમે કેટલી ને ક્રિએટિવિટી લાવવી જ પડે, તો તમે લાઈક ગમે ત્યાં પહોંચી નૈયા પાર થઈ જાય. શકો. તમે વાત કરી ટાર્ગેટની, તો અત્યાર સુધી તો તમે અહીંયા પહોંચી ગયા છો. હવેના તમારા બિઝનેસના ગોલ શું છે, પર્સનલ લાઈફ ગોલ શું છે? આમ કહેવાય ને કે તમારા ગોલ અત્યારે તમે શું માન્યા છે, ધાર્યા છે? જો એક તો મેં મારું પોતાનું મતલબ બિગ હાઉસ એ હતું, એ મારું અચીવમેન્ટ Achieve થઈ ગયું. હા, ધીમે ધીમે કહે ને કે હવે મને અહીંયા સ્ટોપ થઈ જવું છે, પણ નથી થવાતું લાઈફમાં. એક ગોલ પૂરો થાય એટલે નવો કોઈ હજી એમ થાય કે હવે હું આ કરું છું, હવે હું આ કરી લઉં, હવે હું આ કરી લઉં. પણ અત્યારે જેટલા બી મેં મારા કોન્ટેક્ટ પેઇન્ટિંગ્સમાં બનાવ્યા, હું અધર બીજા બિઝનેસમાં પણ હું ઇન્વોલ્વ કરું છું. અચ્છા. જે મારા લેન્ડ ના હોય, જે બીજા અલગ અલગ બિઝનેસ, કારણ કે મને નાના બિઝનેસમાં કોઈ હવે ઇન્ટરેસ્ટ નથી. પહેલેથી લાઈક એવું નથી, મને હમણાં હું આ બધું મારું હવે અત્યારે સ્ટેબલ થઈ ગયું એટલે મને પહેલેથી મને કંઈક બિઝનેસ તો મોટું જ હોવું જોઈએ એમ, અને તો જ લાઈક મજા આવે કામ કરવાની પણ એમ. છે ને, તો કામ જો સ્પેસિફિકલી આપણે કહીએ તો પિન્ટુરા આર્ટ અથવા તો જે પિન્ટુરા આર્ટ સિવાયનું જે તમારી સ્કિલ છે, એમનો અલ્ટિમેટ ગોલ શું છે? એન્ટાયર ગોલ આપણે કહી શકીએ. એકચ્યુઅલી હવે તો પ્રાઇવેટ લિમિટેડ કર્યું છે. અમે લોકો હવે હરેક સિટીઝમાં, હરેક સ્ટેટ વાઇઝ અમે લોકો પહોંચવાના છીએ પિન્ટુરા આર્ટના નામથી. યસ. ઓકે. કારણ કે એ તો 100% છે કે આર્ટ તો રહેવાનું જ છે, અને ખબર નહીં કેટલા યર સુધી એનું હવે ડેવલપમેન્ટ આવવાનું છે. એટલે આર્ટ તો અમે લોકો બધી જગ્યા પર અમે લોકો બસ પિન્ટુરા થવું જોઈએ. ગમે ત્યાં જાય તો લાગે ખબર પડી જ જવું જોઈએ કે યસ, નામ પડી જ જવું જોઈએ કે આ જ છે. લાઈક આર્ટ એક એવી વસ્તુ પણ છે જે નોર્મલી જે લોકો આર્ટ સમજે છે એ લોકો ડિફાઇન કરી શકે, અચ્છા આ આમનું છે. ફોર એન એક્ઝામ્પલ, આપણે ડોમિનોઝના પિઝા ખાઈએ કે પછી NYCના પિઝા ખાઈએ, તો આ બંનેનો ટેસ્ટ ખબર પડી જાય. તો આર્ટની અંદર તમે એક આર્ટ બનાવેલું છે અને કોઈક અધર વ્યક્તિએ બનાવેલું છે, તો આ ડિફાઇન લોકો કઈ રીતે કરી શકે? ના થાય. કારણ કે આર્ટમાં કોઈ સબ્જેક્ટ જ નથી. એક્ઝેક્ટલી. કે હું એને કંઈક કોમ્પિટિશન્સ આપી શકું. કંઈક અલગ જ બે આર્ટ હોય સિમિલર્સ, અને અલગ અલગ વેમાં બનાવ્યા હોય તો એનો અલગ જ સબ્જેક્ટ ઊભો થઈ ગયો હોય, અને હું અલગ જ આપી દઉં. તો પછી આ જે પિન્ટુરા આર્ટ છે, આપણે હું જો બિઝનેસના પર્પઝથી હું કહું તો પિન્ટુરા આર્ટની USP શું હોય? ઓકે, મતલબ આર્ટમાં જ એક USP છે કે તમે કેનવાસ પર નહીં, હવે બ્રિજ પર આવી ગયા છો અને કોમર્શિયલ સાઇટ પર તમે હવે કરો છો, તમારી એક વન ઓફ ધ USP છે. તો તમે જે મને કીધું કે તમારો એન્ટાયર ગોલ ભારતના બધા જ સ્ટેટ અને બધી સિટીની અંદર પહોંચવું છે, તો ત્યાં એક શું એવું કંઈક તમારા આર્ટની અંદર છે, અથવા તો તમારી અંદર એવી શું આવડત છે કે જેનાથી તમે એટલા કોન્ફિડન્ટ છો કે બધી જગ્યાએ આપણે પહોંચી જઈશું? સ્ટીલ અમે લોકો અમદાવાદ અમે કામ કર્યું હતું G20. ત્યારે બહુ શોર્ટ ટાઈમ હતો. 2 દિવસમાં અમને લોકોને બોલાવ્યા સુરતથી કે આવી રીતનું કામ છે, શું છે. અમે લોકો ગયા. 5% કામ હતું, મેં છે ને 60% કામ કરાવ્યું. અચ્છા. હું એ જ કહું છું કે આપણામાં કામ લેવાની ક્ષમતા કેટલી છે ને, એ તમારામાં હોવી જોઈએ. અને ક્રિએટિવિટી એટલી બધી હોવી જોઈએ કે તમે ગવર્મેન્ટ શું, તમે કોઈ બી વ્યક્તિને તમે નવું બતાવશો તો લોકો કરશે. હા, ડેફિનેટલી. ગવર્મેન્ટને પણ અત્યારે નવું જોઈએ છે. અત્યારે અમે લોકો હવે બાલવાડી, આંગણવાડી કરીએ છીએ, પહેલા બધા કોઈ સ્ટીકર્સ લગાવી દીધા, ફ્રૂટ્સના નામ, વેજીટેબલ્સના નામ, 1 to 10, એ બધું પહેલા કોઈ પેઇન્ટિંગ્સ વગેરે કંઈ નહોતું. પણ અમે એમાં નવી ક્રિએટિવિટીઝ લાવ્યા.
કે લાઈક આખા સબ્જેક્ટને લઈને 8 હોવું જોઈએ, ના કે ખાલી 1 to 10 લખી દીધું ધેટ્સ ઇટ પતી ગયું, એવું નહીં. નવું કંઈક બી વાર્તાઓ છે, સ્કાય હોય તો બચ્ચા બેઠા હોય તો સ્કાય બી જોવો તો સ્કાયમાં બી બધું જ આવી આવી જવું જવું જોઈએ. લાઈક Yeah. પણ તમે તમારી રીતે પ્રેઝન્ટેશન કેવી રીતે આપો છો. મારી મેઇન મોનોપોલી એ છે કે કોઈ પણ વોલ હોય કે બ્રિજ હોય ને, પહેલા હું એકચ્યુઅલમાં કેવું દેખાશે ને એ કોમ્પ્યુટરાઇઝ ડિઝાઇન સેટ કરું. ઓકે, એટલે પેલા વિઝ્યુલાઇઝેશન એટલે જેને pitch સરને તો કરવું છે. કોઈ બી વ્યક્તિ હોય, કોઈ બી અધિકારી હોય તો એ લોકોને ખબર જ પડવાની છે કે લાઈક અચ્છા આવું લાગશે. એ મારી મેઇન એટલે મોનોપોલી છે. હવામાં વાતો ના રહે. ના રે. એક્ઝેક્ટલી. અને અમારી પાસે 5 to 10 ઓપ્શન્સ હોય, એટલે 100% એ લોકો એમ કહે કે ભાઈ નહીં, આ એજન્સી બેસ્ટ છે અને તમે જ્યારે- કામમાં પણ બેસ્ટ છે. તમે જ્યારે પીચ કરવા જાઓ તો શું પ્રિપેરેશન કરીને જાઓ કે જેનાથી ઘણા આર્ટિસ્ટ પણ જો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે અને એમને પણ ગ્રોથ કરવો છે તો એમને એક બેક ઓફ ધ માઇન્ડ એમને આઈડિયા રહે કે આઈ હેવ ટુ ક્રિએટ ધીસ સ્ટફ. કોર્પોરેશન્સમાં કામ કરવા પહેલા તો તમારા પેપર વર્ક સ્ટ્રોંગ હોવા જોઈએ, ઓકે. જે આર્ટને ઘણું બધું વર્ક કર્યું હોય. બીજું કે તમે લાઈક કોઈ બી વોલ તમને આપે છે, તમે મેસેજ શું આપવા માંગો છો એ મેઇન હોવું જોઈએ આર્ટમાં, અને તમે કેવી રીતે એક્સપ્લેન કરો છો એક્ઝેક્ટલી. એ મેઇન હોવું પીચ જોઈએ. તો એના માટે શાર્ક કારણ કે ટેન્ક મેઇન તમારું એક્સપ્લેન છે કે તમે આર્ટને તમે કયા ફોર્મમાં તમે લઈ જવા માંગો છો, કેવી રીતે તમે બનાવવા માંગો છો. કે સપોઝ કોઈ બી વોલ છે તો હું આ વોલમાં આવી રીતના 3D કરું, યા પછી વોટ એવર કંઈ બીજું કોઈ મેસેજ આપતું કોઈ પિક્ચર્સ કરું તો લોકો જોવે તો લોકોને ખબર પડે કે ભાઈ નહીં આ કંઈક માંગે છે કહેવા માટે. એમ ઘણા અત્યારે તમે જો ઇન્દોર જાઓ તો ઇન્દોર તમે ફૂલ કોઈ પણ જગા પર તમને ખાલી વોલ્સ ના મળે. હા. ઇવન પતરાના પણ શેડ્સ હોય તો ત્યાં પણ આર્ટ હોય. હમ. લાઈક એની ગવર્મેન્ટ એટલી બધી મતલબ Involved પહેલેથી છે એ ઇન્વોલ્વ છે આર્ટ બ્યુટિફિકેશનમાં. અને હવે અત્યારે લાસ્ટ દિવાળી પર આપણું જે બ્યુટિફિકેશન સ્ટાર્ટઅપ થયું હતું કે તમે જોયું અત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ સર્કલ્સના જે પટ્ટાઝ આવતા હતા હા, એ હવે કલરફુલ કલરફુલ થયા. યા. લાઈક હવે આ બધી વસ્તુઓ ધીમે ધીમે આવશે લોકોને કે ભાઈ નહીં, લોકોને કલરફુલ જોવું ગમે છે. Exactly. સપોઝ આખો દિવસ તમે લોકો હેડેક થી કામ કર્યું હોય ઓફિસમાં, એકદમ માઇન્ડ તમારું ફ્રેશ કરવા માટે તમને કંઈક કલરફુલ તો જોવું જોઈએ ગમે. જ જોઈએ જ. અત્યારે કોઈ બી તમારા ડોક્ટર્સ પણ હોય છે તો એ લોકો પોતે માઇન્ડથી કંઈક ને કંઈક ડિસ્ટર્બ હોય તો કે છે ડોક્ટર સામેથી અપ્રોચ કરે છે કે ભાઈ તમે લોકો પેઇન્ટિંગ્સ કરો, પેઇન્ટિંગ્સ જુઓ. કલર સાથે જોઈન્ટ થાવ. તો ઓફકોર્સ સુરત એટલું મોટું બ્યુટીફુલ હશે, કલર્સ વાળું હશે તો જોવું ગમશે, જો થૂકે નહીં તો. અને આ જસ્ટ પાર્ટ ઓફ ધ પોડકાસ્ટ ક્વેશ્ચન કે તમારા પેઇન્ટિંગ પર તમે જાઓ છો, જુઓ છો અને થૂકેલો શું ફીલ થાય? બહુ જ અફસોસ થાય, બહુ અફસોસ થાય. લાસ્ટ દિવાળી પર અમે લોકોએ એક અભિયાન સ્ટાર્ટ કર્યું હતું અને બહુ બધા પેઇન્ટિંગ્સ કર્યા હતા અમે લોકોએ, અને સેકન્ડ ડેઝ આવે એટલે થૂકેલું જ હોય. પછી અમે શાલિનીબેન સાથે ડિસ્કસ કર્યું, એમને ડન પણ સ્ટાર્ટઅપ બી કરાવી દીધું હતું, પણ લાઈક ન ફરક પડે. અને સપોઝ કે તમારા માઇન્ડસેટથી આપણે જો વિચારીએ તો લોકોને ત્યાં થૂકતા બંધ કરાવવા હોય તો એવો શું ગવર્મેન્ટે એક્શન લેવો જોઈએ? અમે લોકોએ ઘણી વાર એ કર્યું છે કે આપણે અમુક પિક્ચર્સ એવા મૂકીએ, અમુક પિક્ચર્સ એવા બનાવીએ કે લોકો થૂકતા પહેલા 10 વાર વિચાર કરશે. કે થૂકું કે કેમ? પણ અત્યારનું અહીંયાનું જે અમુક કહેવાય ને કે 20% એવું એક કલ્ચર્સ છે કે એની સાથે કોઈ લેવા દેવા જ નથી, અનએજ્યુકેટ બધા, કે ભાઈ મતલબ જ નથી. અને એવી ઘણી વખત કામ કરતી હોઉં છું તો ઘણા લોકો આવે છે, શું કોર્પોરેશનના પૈસા ખરાબ કરો છો, વોલ ખરાબ કરો છો, પાણી કરો છો પૈસાનો, ઘણું બધા બહુ બધા આવ્યા છે આવું પેલા બોલવાવાળા. કહેવાય ને કે ગલ્લા ઉપર બેસીને મોદી સરકારે શું કરવું છે એવા નિર્ણયો લેવા વાળા ભાઈ આવે. હા, એટલે ઘણા લોકો આવી રીતે અમારી સામે આવીને બોલીને ગયા છે. પણ હું પહેલેથી મારું કામ કરું છું, મને કોઈ સાથે લેવા દેવા નથી, મને શું પ્રેઝન્ટ કરવું છે, લોકોને શું બતાવવું છે, એટલે મે બી કદાચ આજે મને ઓળખતા હશે કે ભાઈ સુરત કો ખૂબસૂરત કરને વાળા. હા, એક્ઝેક્ટલી. કારણ કે હું પોતે પ્રેઝન્ટ રહું છું. ગમે ત્યાં મતલબ ગમે માહોલમાં મારું કામ ચાલતું હોય, પૂરી નાઇટ કામ બી ચાલતું હોય તો બી હું પ્રેઝન્ટ હોઉં છું મારા બધા માણસો સાથે. તમે જે પ્રમાણે કીધું તમારા ફેમિલીનો સપોર્ટ તમને અત્યાર સુધી બહુ સારો રહ્યો છે. સોસાયટીનો સપોર્ટ તો ઇનિશિયલ ડેઝ ઉપર તો તમને ના જ મળે, તો એવો કયો હાર્ડ ફેસ હતો તમારા માટે કે ભાઈ સોસાયટી સમજતું જ નથી, અને એ જે ચેલેન્જીસ હતો એમને કઈ રીતે તમે ફેસ કર્યો? એકચ્યુઅલમાં કોઈ ચેલેન્જ એવું રહ્યું નથી. ફેમિલીને મેં પહેલે
ડે 1 થી જ મેં એવું પ્રેઝન્ટ કર્યું છે, સમથિંગ ડિફરન્ટ, કંઈક નવું છે, લોકોને જાણવા મળ્યું છે, લોકો જોતા થયા, લોકોને ખબર પડી કે અચ્છા આટલા પૈસા કમાય છે. ફર્સ્ટ ડે ઇનોગ્રેશન્સમાં આટલા મોટા મોટા લોકો આવે છે. એટલે આજુબાજુ રહેવાવાળા મારા જે છે એ પહેલેથી માઇન્ડસેટ જ હતા, અને કોઈ બોલવાવાળા આવ્યા નથી. અને એ બોલે એ પહેલા તમે રિઝલ્ટ આપી આપી દીધું. દીધું છે, Exactly. ફર્સ્ટ ડે થી જ આપી દીધું છે. એટલે મારી સાથે કોઈ એવા બનાવ બન્યા નથી કે ભાઈ આમાં શું હોય આ તે, અને બન્યા હોય એક બે તો એ લોકોને જવાબ પણ મળી ગયા હોય કે ભાઈ મને શું કરવું છે મારી મેટર છે, મારા ફેમિલીની મેટર છે. એટલે અત્યાર સુધી મને એવું કોઈ બન્યું નથી. કદાચ મે બી મોં પર વાત કરવા વાળા મારી સામે નહીં આવી શકતા હોય, મારી પીક પાછળ બધા બોલતા હા, હશે, એ તો whatever એ બધું, એ તો બધી જગ્યાએ રહેવાનું છે. પણ મારી સામે કોઈ નથી આવ્યું. તમે કે ભાઈ ઇવન આ પોડકાસ્ટ સાંભળતી વખતે પણ તમારી અને મારી પીઠ પાછળ બોલવાવાળા બહુ બધા લોકો હશે, exactly. બટ આપણે એમને ઇગ્નોર કરીએ તો જ આગળ ચાલી શકે. સેકન્ડ, કે જે કે પણ એવા આર્ટિસ્ટ છે કે જેમને પોતાની સ્કિલ, પેઇન્ટિંગની સ્કિલ છે કે આર્ટિસ્ટિક કોઈ પણ સ્કિલ છે, એમને કરિયરમાં કન્વર્ટ કરવી હોય તો શું એક પ્રોસેસ એમને ફોલો કરવી જોઈએ કે ભાઈ આ સ્ટેપ કરો તમારી આઈડિયોલોજીથી તો તમે આમાંથી પૈસા કમાઈ શકો છો? જો ફર્સ્ટ ઓફ ઓલ અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે, બહુ એક્ઝેક્ટલી. ફાસ્ટ જમાનો છે. તમારી કોઈ પણ વસ્તુ છે ને 2 મિનિટ્સમાં કોપી થઈ જાય છે. હવે એ ટેકનિકમાં કેવી રીતે જીવવું, એ માહોલમાં કેવી રીતે ક્રિએટ થવું, એ પોતાના ઉપર હોય છે પહેલા તો. અને ધીરજ, મેં પહેલા કીધું, તમારા કોઈ બી ફિલ્ડમાં તમારું ધીરજ હશે તો 100% તમે આગળ જશો. એક્ઝેક્ટલી. અને ગોલ, કે મને આટલા યરમાં મને અહીંયા આ અચીવ કરવું છે, મારી પાસે આટલી વસ્તુ હોવી જોઈએ, અને મને અહીંયા મારું નામ કમાવવું છે, પૈસા કમાવા છે, તો મને ખબર છે કે થશે. જો હું કરી શકતી હોઉં ને તો મને એમ લાગે કોઈ બી અત્યારની કોઈ બી છોકરીઓ કરી શકે. એક્ઝેક્ટલી. ઇવન તમે જ્યારે તમે મને તમારી જર્ની કીધી તો અમારું સ્કેડ્યુલ એવું છે કે ચલો વીકેન્ડ છે તો ચીલ કરી લઈએ, પણ અહીંયા મને અત્યારે એ એક ઓરા ફીલ થઈ છે કે આજે નો ડાઉટ ભલે હોલિડે હોય તો શા માટે ભાઈ ચીલ કરવાનું, હજી તો બહુ બધું કામ બાકી છે. અમે પણ અમારો એક ગોલ બનાવ્યો છે, ત્યાં સુધી હજી અમે પહોંચ્યા નથી. વી આર ઓન ધ વે, બટ નો ડાઉટ અત્યારે રાઈટ નાઉ હું થોડી સ્ટેબલ થઈ ગઈ છું મારી ફિલ્ડને લઈને. આટલું બધું વર્ક નથી રહેતું, કારણ કે આકાશપાત મારી સાથે જોઈન્ટમાં છે, એટલે ઘણું બધું એ લોકો કવર કરી લેતા હોય છે. પણ હજી મને એવું થાય, હજી હું હમણાં થોડા ટાઈમ પહેલા જ કહેતી હતી કે હવે મને હજી એક્ટિવ રહેવું પડશે. હવે નહીં, હવે કારણ કે પહેલેથી એટલા ફૂલ એક્ટિવ્સ હતા, અને સ્ટીલ હતા થોડું ઘણું આપણે સ્ટેબલ થઈને બધું ચાલતું હોય, એટલે હવે લાગે કે નહીં, કામ બહુ જરૂરી છે. કામ કરવું જરૂરી છે ને. ઘરે બેઠા રહીએ તો એ આપણે અત્યાર સુધી બેઠા ન હોઈએ એટલે એક ફિતરત પણ નથી કે ચલો ઘરે એક્ટિવ હોવું, મતલબ ઘરનો માહોલ એવો હોવો જોઈએ કે લાઈક બધાને એક્ટિવ હોવું બહુ જરૂરી છે. અને આવનાર સમયમાં પણ હવે એવું લાગે છે કે બધાને એક્ટિવ થવું બી પડશે સમય પ્રમાણે. એટલે લાઈક એ કંઈ પણ, પછી આર્ટ હોય, કોઈ બી બિઝનેસ હોય. એઆઈ આવ્યું તો એઆઈ થી આર્ટિસ્ટિક ફિલ્ડમાં તમે છો તો તમને કેવા કેવા પ્રકારના ચેલેન્જીસ આવ્યા, અને જો નથી આવ્યા તો લોકોને કેવા પ્રકારના ચેલેન્જીસ આવી શકે અકોર્ડિંગ ટુ યુ? મને નથી લાગતું ચેલેન્જ, કારણ કે એટલું બધું પ્લેટફોર્મ મોટું છે આમાં. જેટલા ઊંડા જાઓ એટલું ખજાનો જ છે. એક્ઝેક્ટલી. લોકો એવું કહે કે એઆઈ આવે છે તો લોકોની લોકોનું એમ્પ્લોયમેન્ટ છીનવી લેશે અથવા તો રોજગારી છીનવી લેશે, બટ ધ સ્કિલ જ એવું પ્લેટફોર્મ છે. તમે તમારું જે ક્રિએશન છે તમે આર્ટ ફોર્મમાં જ બતાવી શકો, એ તમારું સ્કેચિંગમાં જ તમે બતાવી શકો. ડેફિનેટલી. એ તમારું કઈ ઓટોમેટિક તમારું બનીને નહીં, ડાયરેક્ટલી તો નહીં જ આવશે. કઈ પણ વસ્તુ હશે એ તમારે ક્રિએટ જ કરવું પડશે. ઓકે. એટલે એમાં તો એવું કોઈ ચાન્સ નથી કે લાઈક આમાં પાછું બેકઅપ કરવું પડે. છેલ્લા 2 થી 3 હાર્ડ ક્વેશ્ચન, કે તમે મને પહેલા વાત કરી કે પૈસા તો આપણે જોશે, તમે પૈસાને કઈ રીતે જુઓ છો અને સ્કિલને કઈ રીતે જુઓ છો, અથવા તો તમારા ટેલેન્ટને કઈ રીતે જુઓ છો? લાઈફમાં છે ને એક મેં માર્ક કર્યું, મારી સાથે એક્સપિરિયન્સ, મતલબ પહેલા એક ગોલ હતો, મતલબ પેઇન્ટિંગ એક મને એક આર્ટ હતું કે લાઈક મને ગમે છે, મારી ગમતી વસ્તુ છે, એટલે હું પ્રેઝન્ટ કરતી, એટલે હું કરતી. હવે હું પૈસા માટે કરું છું કે મને આઈ નીડ ટુ મની, લાઈક મને મની બહુ જ નીડ છે, એટલે હવે હું આખું મારું પેશન્સ એમાં ડાયવર્ટ કર્યું છે. હવે હું મારા શોખ માટે નથી કરતી, શોખ આખો બદલાઈ ગયો.
કારણ કે પહેલા પૈસા શોખ હતો, હવે મની છે. ઓકે, તો કેટલા રૂપિયા આમ અલ્ટિમેટલી કેટલા રૂપિયા કમાવા છે? ઓફકોર્સ એની થોડી કઈ લિમિટ હોય. અદાણી અંબાણી સુધી તો ના પહોંચી શકીએ કદાચ, ના, પણ એવું. એક સ્ટેબલ પોઝિશન ઉપર જવું. ટચવુડ જે છે બહુ ફાઇન છે, બહુ મસ્ત લાઈફ છે મારી, મસ્ત લાઈફ જીવું છું, આર્ટ પણ કરું છું, ફરું પણ છું અને મસ્ત એન્જોય કરું છું. અને લાઈફ બહુ એવું નથી કે મને અહીંયા પહોંચવું છે, પણ હા એટલી નીડ છે કે ભાઈ સ્ટોપ નથી થવું એક્ઝેક્ટલી. લાઈફમાં. મને ક્યારે પણ સ્ટોપ નથી થવું, મારા કામથી લઈને કે પછી વોટ એવર ગમે તે હોય મોમેન્ટો, કારણ કે હું કંઈ ને કંઈ નવું નવું સોશિયલ કરતી રહેતી જ હોઉં છું, એટલે કશે લાઈફમાં સ્ટોપ નથી થવું. ઘણા પેલું એવું છે કે દરેક આપણે કહીએ ને કે એવરીથિંગ હેપન્સ ફોર અ રીઝન, તો આપણો જન્મ થયો છે તો એ પણ એક કારણથી થયો છે. વી હેવ ધ પર્પસ. તો તમારા મતથી તમારી લાઈફનો પર્પસ શું છે? મેં મારી લાઈફમાં નામ બહુ સારું કમાયું છે, પૈસા સારા કમાયા છે, અને ફર્સ્ટ ઓફ ઓલ હું જ્યાં પણ જાઉં ને તો મને એમ પ્રાઉડ ફીલ થાય કે મારા કરતાં મારા મોમ ડેડ, એ લોકો બહુ જ પ્રાઉડ ફીલ કરે. અમે કશે બી ગમે ત્યાં અમે જતા હોઈએ, કોઈ વ્યક્તિ કદાચ ઓફકોર્સ હું ગમે ત્યાં ગઈ હોઉં તો પૂછે જ કે આ બેન શું કરે છે, ખબર નહીં કંઈક અલગ લાગતું હોય, એટલે કંઈક કરતા તો હશે જ આવે એમ, એટલે કે બેન શું કરે છે, એટલે મારે આખી સ્ટોરી બતાવી જ ના પડે. મારા પપ્પા અને મમ્મી આખી સ્ટોરી સ્ટાર્ટઅપ કરી દે, એ પછી ઓળખતા હોય કે ના ઓળખતા હોય. એમને ઓફકોર્સ કોઈ પણ પેરેન્ટ્સ માટે એમના છોકરાના વખાણ કરવા એમને ખુશી મળે. સમટાઈમ્સ અમુક એવા અમે એવી જગ્યા પર જતા હોય, કઈ હું ઘણી વખત હું એવા એવોર્ડ ફંક્શન્સ હોય તો હું સાથે લઈ જતી હોઉં, તાકી એ લોકોને એક ફીલ થાય, પ્રાઉડ ફીલ થાય કે નહીં મારા ગામ પણ જોઉં. અમે લોકો દિવાળી પર અમે મારા ગામ જઈએ તો બધી ગામની છોકરીઓ લાઈક વેઇટ કરતી હોય કે મિત્તલ દીદી આવશે, કંઈક ને કંઈક લાવશે. હર ટાઈમ્સ હું કંઈક ને કંઈક લેતી જાઉં બધી ગર્લ્સ માટે, કંઈક 100 અપ છે તો બધા માટે કંઈક ને કંઈક હોય, કંઈ ને કંઈક એક્ટિવિટીઝ મતલબ ચાલતી હોય. તો ગામના હું અમુક લોકોને પણ હું નથી ઓળખતી, પણ લોકો મને ઓળખે છે. ગમે ત્યાં હું જાઉં તો કે જો આ પેલી મિત્તલ સુચિત્રા, એક ટેગ પડી ગયું છે ભાઈ મિત્તલ સુચિત્રા, એટલે એ મારા માટે અચીવમેન્ટ છે, મેઇન અચીવમેન્ટ, કે મને હવે કશે જરૂર નથી એમ. અને સ્લોલી ચાલે છે, બહુ હાઈ લેવલે નથી જવું, બહુ ડાઉન લેવલે પણ હવે નથી જવું. બસ જે ચાલે છે વેમાં, ક્યાં લાઈફ લઈ જશે એ તો ખબર નથી. એ તો ડેસ્ટિની તો આપણને ક્યાં લઈ જાય ક્યાં ના હોય. હવે મારો લાસ્ટ ક્વેશ્ચન કે આટલું નામ કમાઈ લીધું છે, પૈસા કમાઈએ છીએ અને કમાવાના પણ છીએ, પણ જ્યારે 10મું ધોરણ માંડ પાસ થતું હતું તો શું લાગે તમને, આ જે તમારું 10મા ધોરણ સુધીનું એજ્યુકેશન હતું એમણે આ તમારી જર્નીની અંદર ક્યાંય રોલ ભજવ્યો હોય એવું તમને લાગે? ના, પહેલે તો એમ જો કે મને આર્ટ સાથે બહુ લગાવ તો હતો જ, પણ કદાચ લગાવ એટલે હશે બીકોઝ ઓફ મને ભણવું નહોતું ગમતું. એક્ઝેક્ટલી. કારણ કે હું ગુલ્લી પણ બહુ જ મારતી સ્કૂલમાં, કશે ને કશે જતી રહેતી આ તે, પણ મને ગમતું જ નહીં, મારાથી રીડિંગ જ ના થાય. કોઈ છોકરાઓ કોઈ વાંચતા હોય કે બુક્સ વાંચતા, મારથી નથી થતું, લખાય પણ નહીં મારથી. આર્ટ થાય. હા, કોઈ મને એમ લખવાનું આપે ને ભાઈ થોડુંક તો લખ, તો ના, મારથી લખાય જ. આજે મારું જે સ્પીચ મને બોલવાને તો મારથી ના લખાય. એક્ઝેક્ટલી. અને આપણે પણ જે તમે આવ્યા પહેલા થોડું ઘણું ડિસ્કશન કર્યું, મને જો કે લખવું અને વાંચવું બંને ગમે છે, આઈ એમ ટોટલી ઓપોઝિટ ટુ યુ, બટ આ મારી ઝોન છે, મને લખવું ગમે છે. બટ જ્યારે પણ હું કોઈ પણ ગેસ્ટ માટે ક્વેશ્ચન લખતો હોય ને, એટલે આ મારા બધા જ પોડકાસ્ટના એક્સપિરિયન્સ સેમ છે કે એ પ્રકારે ક્વેશ્ચન લાઈનમાં કોઈ દી ચાલ્યા જ નથી, અને ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ધ પોડકાસ્ટ. ના ચાલે, કારણ કે એકચ્યુઅલમાં જર્ની જ કંઈક અલગ વેમાં ચાલતી હોય, ક્વેશ્ચન્સ કંઈક અલગ વેમાં ચાલતા હોય, એટલે લાઈક બહુ બધું ડિફરન્ટ વસ્તુ છે. તમે જે અત્યારે એઝ અ છોકરી થઈને આટલું બધું નામ કમાયું છે, પૈસા કમાયા છે, બધું જ, તો આપણા સમાજની અંદર ઘણા બધા એવા પેરેન્ટ્સ પણ હજુ છે કે જે પોતાની છોકરીને હજી પણ ફ્રીડમ નથી આપતા, તો શું મેસેજ તમે એમને આપશો? કે જો ફર્સ્ટ ઓફ ઓલ તો પેરેન્ટ્સનો વિશ્વાસ એ બહુ જરૂરી છે અત્યારના સમય અકોર્ડિંગ પ્રમાણે, કે એટલું ફાસ્ટ જનરેશન આવી ગયું છે, સોશિયલી એટલું જનરેશન ફાસ્ટ થઈ ગયું છે, બધાને કોઈ ના કોઈમાં આવી જવું છે, વાતોમાં બધું દેખાદેખી ચાલી રહી છે. હું આર્ટ કરું છું, હું કયા લેવલે છું, તો મારે બીજા દિવસે મારે મિત્તલ દીદી જ બની જવું છે, લાઈક એ વસ્તુ નથી અત્યારે.
એટલે કોઈ પણ ફિલ્ડ હોય એઝ અ ગર્લ માટે પહેલા તો તમારે મા બાપને વિશ્વાસ અપાવવો બહુ મોટી જરૂરી છે, એ વસ્તુ છે. પછી તમે કયા ફિલ્ડમાં છો, એ તમે પાર્ટ ઓફ રોલ કરો છો. હવે મને આર્ટ ગમતું હોય અને મમ્મી કે ભાઈ તું આર્ટ કરવા બેસ, કલર કર, પેઇન્ટિંગ કર, તો આર્ટ ના થાય. એને આખું આમ મચડીને આમ અંદર ઉતારી દેવું પડે કોઈ પણ વસ્તુ હોય, એટલે એ 100 થઈને જ પછી બહાર આવે. એટલે તમારા ઘરના કોઈ પણ મતલબ સભ્ય હોય, ફેમિલી મેમ્બર્સ, એ તમને 100% સપોર્ટ કરવાનું જ છે. હા, ડેફિનેટલી એમને પણ તમારે જો 1 યરમાં તમારે તમારું બધું ચેન્જ કરી દેવું છે, પહેલા આ કરી લેવું છે, તે કરી લેવું છે, તો લાઈફમાં ક્યાંય સક્સેસ ના થાય. એક્ઝેક્ટલી. એટલે એક તો તમારો ગોલ હોવો જરૂરી છે કે મને આ અચીવ થાય કે ના થાય, પણ મને અહીંયા પહોંચવું છે, બહુ જરૂરી છે. એ લાઈફમાં ગોલ હોય અને એક વિશ્વાસ હોય ફેમિલીનો, મા બાપનો વિશ્વાસ હોય, તો 100% તમે આગળ જાઓ. ઓકે, તો અમારે જે તમારી પાસેથી જાણવું હતું એ મોસ્ટલી આ પોડકાસ્ટની અંદર અમે જાણી લીધું, અને વી આર એક્સપેક્ટિંગ કે હજી તમારું નામ ઓલ ઓવર ધી ગુજરાત, ઓલ ઓવર ધી ઇન્ડિયા જાય, અને ફરીથી આ પોડકાસ્ટ શોની અંદર કે એક નવા લોકેશનની અંદર અમે ફરીથી તમને ઇન્વાઇટ કરીશું, અને એક નવી જર્ની કે આટલા ફેઝ પછીની જે કંઈ પણ જર્ની છે, આફ્ટર સક્સેસ જર્ની, એ પણ તમારી ક્યારેક ને ક્યારેક અમને એવો મોકો મળશે ડેફિનેટલી, એ અમે લઈશું. અને આ પોડકાસ્ટનું જે ઇન્ટેન્શન હતું એ જ હતું કે એક આર્ટિસ્ટ થઈને કમાવવું, એક છોકરી થઈને કમાવવું, સમાજની અંદર સમાજની સાથે રહીને કમાવવું, ઘણા લોકો કોઈ પણ જાતનો વિરોધ નહીં, અને બહુ ઓછા હેટર્સની સાથે કમાવવું. તો આ એક પ્રકારની પણ સફળતા છે. આમાંથી યંગસ્ટરને જે કંઈ પણ પોડકાસ્ટ જોવે છે એ પેરેન્ટ્સને આમાંથી બહુ બધા લર્નિંગ લેસન્સ મળશે, અને ઓફકોર્સ એ પોતાના સંતાનોને અને જે છોકરાઓ છે એ પણ સ્કિલ ફોલો કરવાની ટ્રાય કરશે. અને ઓફકોર્સ હવે માઇન્ડસેટ બધાના ચેન્જ થતા આવે છે ધીમે ધીમે. એક્ઝેક્ટલી. અને હવે લોકોને કરવું જ પડશે ચેન્જ માઇન્ડસેટ, કારણ કે આર્ટ ફિલ્ડ એવી છે, ક્રિએટિવિટી એવી છે કે એ કોઈ બુક્સમાં કે કોઈ થિયરિકલ નથી, કે છે જ નહીં, એ પ્રેક્ટિકલી છે. એક્ઝેક્ટલી. એટલે હવે લોકોના પેરેન્ટ્સ પણ થોડા ચેન્જ થતા આવે છે કે ભાઈ નહીં, સપોર્ટેડ કરે છે, પણ કહું છું ને કે ધ્યેય હોવો જરૂરી છે, એમ તો 100% થશે. અને અમે પણ અમારી ઓડિયન્સને આ જ કહીએ છીએ કે મેક યોર ગોલ, મેક ધી રાઇટ એક્શન, અને બસ એ કન્ટિન્યુ એક્શન્સ ઉપર ફોલો કરો અને તમારી સ્કિલને ફોલો કરો. રિઝલ્ટ મળશે, સફળતા મળશે, ક્યોંકि યે સ્કિલ કા મામલા હૈ.